નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. જી હા, ધોરણ 6 નું અંગ્રેજી નવું બદલાઈ ચૂક્યું છે, નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને સાથે સાથે આવી ગઈ છે નવી ગાલા અંગ્રેજીની સ્વાધ્યાય પોથી. જી હા, અંગ્રેજીની નવી ગાલા સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું ચોથું યુનિટ સર્કલ ઓફ લવ એટલે કે પ્રેમનું ચક્ર આજે આપણે ભણવાનું છે. અગાઉ આપણે યુનિટ નંબર 1, 2 અને 3 જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ વિડીયોની શરૂઆત. પણ એની પહેલા એક ખાસ નોંધ. વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને ગાલા સ્વાધ્યાય પોથીનું માત્ર સોલ્યુશન જ નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડીયોમાં મળવાનું છે. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. અને બીજી એક મહત્વની વાત, તમારી માટે આખી ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર કર્યું છે. એ પીડીએફ જોતી છે, તમારી પીડીએફ મેળવવી છે, તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તમે આપણો મોબાઈલ નંબર 7046222254 પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો કરીએ શરૂઆત. યુનિટ નંબર 4, સર્કલ ઓફ લવ. કહે છે પેલું ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, પરિવાર અને મિત્રો. કહે છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ, કે કવિતાની લાઈન વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન્સ, સવાલોના જવાબ આપો. અને પહેલો સવાલ છે કવિતાની પંક્તિઓ વાંચીને પ્રશ્ન ઉત્તર લખવાના છે. તો ચાલો કવિતાની પંક્તિઓ વાંચી લઈએ. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ, કે પરિવાર અને મિત્રો કેટલા વહાલા કેટલા સાચા હોય. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ, મારી ને તમારી વચ્ચે કેવો એક ખાસ સંબંધ છે. મારી ને તમારી એટલે આ કોની વાત કરી છે? મારી અને પરિવાર અને મિત્રોની વાત કરી છે. ઇન એવરી લાફ ઇન એવરી ચીયર, દરેક ખુશીમાં દરેક હાસ્યમાં. અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર, આપણો પ્રેમ દિવસે ને દિવસે મજબૂત ને મજબૂત બનતો જાય છે. તો સવાલ છે પહેલો, અવર લવ ગ્રો ખાલી જગ્યા યર બાય યર, આપણો લવ કેવો થતો જાય છે, પ્રેમ કેવો થતો જાય છે? સ્ટ્રોંગર, વધારે ને વધારે મજબૂત બનતો જાય છે. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા સો ડિયર એન્ડ ટ્રુ, તો આ બે ખાલી જગ્યામાં આવશે શું? પહેલામાં આવશે ફેમિલી, બીજામાં આવશે ફ્રેન્ડ્સ. ચાલો હવે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના ઉચ્ચારણ સરખા જેવા હોય એવા રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો ડિયર, ડિયર નું રાઇમિંગ શું થાય છે? ચીયર. ચીયર નું રાઇમિંગ થઈ જાય છે યર, અને ટ્રુ નું રાઇમિંગ થાય છે યુ. ચલો પછી છે રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ, નીચેના શબ્દોના ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. તો ચાલો લખીએ, પણ એની પહેલા એક વાત, એક વિનંતી, એક રજૂઆત. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા સ્વાધ્યાય પોથીને ખાલી પૂરવા માટે અહીંયા ભેગા નથી થયા. સમજૂતી સાથેના સોલ્યુશનનો મતલબ થાય છે અને સમજતી પણ જવાની છે અને સાથે સાથે સોલ્યુશન પણ મેળવતું જવાનું છે. અને સમજવામાં હું એકલો સમજીશ, હું એકલા આ બધાનો સવાલના જવાબ આપીશ એવું નહીં ચાલે. મને એકલા એકલા રમતા ન આવડે હો ભાઈ, મને એવી મજા ન આવે. હા, એકલું તો કોઈ કામ થશે જ નહીં. I want answer from you. There is a comment box below you. તમારી પાસે તમારા વિડીયોમાં કમેન્ટ બોક્સ છે, જેમાં તમારે મને આ સવાલોના જવાબ આપવાના છે. જેટલા 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 વન વર્ડ આન્સર આવતા હોય એ બધાના જવાબ તમારે આપવાના. ઓકે, સાચા પડે વેરી ગુડ, કોન્ફિડન્સ વધશે. ખોટા પડે કઈ વાંધો નહીં, કંઈક શીખવા તો મળશે ને. બરોબર, જે કાંઈ પણ તમારે જવાબ દેવાના હોય બધા જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના ફરજિયાત. બરોબર, ખોટા પડશે તો કશો વાંધો નહીં, ખોટા પડશે શું થઈ ગયું? હે, ખોટા પડશે તો કંઈક શીખવા મળશે. પણ સાચા પડશે તો કોન્ફિડન્સ લેવલ કેટલું વધશે વિચાર. જો સીધી વસ્તુ છે, જે જવાબ આપે એને આવડે, જે જવાબ આપે એને આવડે. તમારા ગણિતના સર કે વિજ્ઞાનના સર એવું કરતા હશે ને, ગણિતના સર તમને એવું કરતા હશે કે આપણે પોટેટો બેચમાં પણ સર છે વિશાલભાઈ, એ એવું કરે. શું કરે કે દાખલો ગણે, આખો દાખલો સમજાવે, વિદ્યાર્થીઓને બધું સમજાવે, અને પછી એક દાખલો હોમવર્કમાં આપે. એ દાખલો હોમવર્કમાં શું કામ આપે? કે તમે જાતે ગણો તો તમને ખ્યાલ આવે.
તો એવી રીતે આ બધાના જવાબ હું તમને આપવાનો જ છું, પણ જો તમે પણ મને આનો જવાબ આપશો તો તમને પણ આવડશે. ઓકે, બીજી વાર વાંચનની જરૂર પણ નહીં પડે, ગેરંટી મારીને કહું છું. ચાલો ફટાફટ, બંધન, તો બંધનનું ઇંગ્લિશ શું થાય? મને કમેન્ટ બોક્સમાં બધાના જવાબ તમારે લખતા જવાના. બંધનનું ઇંગ્લિશ થાય છે બોન્ડ. ચલો ખુશી, ખુશીનું ઇંગ્લિશ શું થાય? હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં લખો. હાલો ખુશી, ખુશીનું ઇંગ્લિશ શું થાય? તો ખુશીનું ઇંગ્લિશ થાય છે ચીયર. કુટુંબ, કુટુંબ એટલે શું થાય? તો કુટુંબ એટલે આપણને બધાને ખબર છે, કુટુંબ એટલે થાય છે ફેમિલી. અને પ્રિય, પ્રિય એટલે વહાલું, વહાલું એટલે થાય છે ડિયર. અને સ્નેહ, સ્નેહ એટલે પ્રેમ, થાય છે લવ. ઓકે, આમાંથી કેટલા જવાબ તમારા સાચા પડ્યા તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવતું જવાનું. ઓકે, જેટલા પણ વર્ડ આન્સર હોય, એક એક શબ્દમાં આવતા જેટલા જવાબ હોય એ તમામે તમામ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે. ડીલ? ડન. ચાલો આગળ વધીએ. પછી છે બીજો સ્ટાન્ઝા, વિથ ફેમિલી, પરિવાર સાથે. વી નેવર અલોન, આપણે ક્યારેય એકલા નથી પડતા. ઇન ધેર એમ્બેરન્સ, તેમના સાથમાં. વી હેવ ઓલવેઝ ગ્રોન, આપણે હંમેશા મોટા થયા છીએ, ઉછેર્યા છીએ. થ્રુ આઉટ હાઈસ એન્ડ લોઝ, ઉતાર ચડાવ આવે. વી સ્ટેન્ડ બાય, આપણે સાથે ઊભા રહીએ છીએ. વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ નેવર લાય, માર્ગદર્શન આપે એવા હાથ અને એવા હૃદય કે જે ક્યારેય ખોટું નથી બોલતા. થ્રુ આઉટ ખાલી જગ્યા વી સ્ટેન્ડ બાય, તો શેમાં આપણે ઊભા રહીએ છીએ? તો થ્રુ આઉટ હાઈસ એન્ડ લોઝ, જે કાંઈ પણ ઉતાર ચડાવ આવે એમાં. વિથ ફેમિલી વી નેવર, કે પરિવાર સાથે આપણે ક્યારેય કેવા નથી હોતા? વી નેવર અલોન, આપણે એકલા હોતા નથી. ચલો રાઇમિંગ વર્ડ લખવાનું છે અલોન. તો અલોન શબ્દનું રાઇમિંગ વર્ડ શું થાય? રાઇમિંગ વર્ડ એટલે શું થાય? કે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના પ્રાસ સરખા જેવા હોય. હાલો તો રાઇમિંગનું સમાનાર્થી, સોરી, અલોનનું રાઇમિંગ વર્ડ, અલોનનું રાઇમિંગ વર્ડ શું થાય? અલોન, 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 અલોન ગ્રોન, એવું થશે? અલોન ગ્રોન, યસ, બોલતી વખતે સરખું લાગે છે. લાય, તો લાય સાથે લાયનું રાઇમિંગ વર્ડ, રાયનું રાઇમિંગ વર્ડ થાય છે બાય. હાલો હાલો ફટાફટ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ, નીચેના શબ્દોના ઇંગ્લિશ વર્ડ્સ. ચાલો એકલું, એકલું એટલે શું થાય? કમેન્ટ બોક્સ, કમેન્ટ બોક્સમાં જવાબ જોયો મારે. હા, એકલું એટલે થાય છે શું? એકલું એટલે થાય અલોન. હૃદય, હૃદય એટલે હાર્ટ, HEART. ચલો આગળ વધીએ. ત્રીજો સ્ટાન્ઝા છે, ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડ્સ આર જેમ્સ, મિત્રો રત્ન જેવા હોય. શાઇનિંગ બ્રાઇટ, બહુ તેજસ્વી સાથે, બહુ તેજ ચમકતા હોય. દે ફિલ અવર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ, તેઓ આપણા દિવસોને પૂરેપૂરી ખુશી સાથે ભરી દે છે. વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ, બધાય સિક્રેટમાં, બધી સ્માઇલમાં. તે મેક અવર જર્ની વર્થવાઇલ, તે આપણી મુસાફરીને ખુશનુમા બનાવે છે, વર્થવાઇલ બનાવે છે. ચાલો પેલું ખાલી જગ્યા મેક અવર જર્ની વર્થવાઇલ, કે આપણી જર્નીને વર્થવાઇલ કોણ બનાવે છે? તો સર અહીંયા ધેય લખ્યું છે, ધે મેક અવર જર્ની વર્થવાઇલ. યસ, લખી નાખવાનું. યસ, આટલી માટલી ચિરાણી, આમ જોવો જોવો જોવો, ખોટું પડ્યું. સર અહીંયા તો લખ્યું છે ને, ધે મેક અવર જર્ની વર્થવાઇલ. તો બેઠો સવાલ તો છે, આમાં ધેય કેમ નો હાલે? નો હાલે. ધ્યેય જે છે એ સર્વનામ છે. શું છે? સર્વનામ. નામની બદલે વપરાતો શબ્દ છે. ધ્યેય યોગ્ય જવાબ નથી. ધ્યેયના બદલે શું લખવું પડે તમારે? ધ્યેય કોના માટે વપરાયેલું છે? તો કે ફ્રેન્ડ્સ માટે વપરાયેલું છે, લખવું પડશે ફ્રેન્ડ્સ. બીજું છે ખાલી જગ્યા આર જેમ્સ, તો સાચા જેમ્સ કોણ છે? શાઇનિંગ બ્રાઇટ, તો કોણ છે? ફ્રેન્ડ્સ. ઓકે, ફ્રેન્ડ્સ આર ખાલી જગ્યા શાઇનિંગ બ્રાઇટ. ઇની જ લાઈનમાંથી જવાબ છે ફ્રેન્ડ્સ આર જેમ્સ, કે મિત્રો સાચા રત્નો છે. ચલો 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 રાઇમિંગ વર્ડ્સ ની વારી આવી ગઈ. રાઇમિંગ વર્ડ્સ, તમારી વારી આવી ગઈ છે. રાઇમિંગ વર્ડ, ડિલાઇટ નું રાઇમિંગ વર્ડ શું થાય? ડિલાઇટ. તો ડિલાઇટ નું રાઇમિંગ વર્ડ જો ઉપર આપ્યું છે, ઉપર આપ્યું છે બ્રાઇટ, બોલતી વખતે સરખું લાગવું જોઈએ. સ્માઇલ, તો સ્માઇલ નું રાઇમિંગ વર્ડ જો લખ્યું છે નીચે, વર્થ વાઇલ. હા, એક્ઝેક્ટલી. તો હાલો હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. તેજસ્વી, તો તેજસ્વી એટલે શું થાય? તેજસ્વી એટલે શું થાય? શાઇનિંગ. આનંદ, આનંદ એટલે ખુશી, ખુશી એટલે ડિલાઇટ. અર્થપૂર્ણ, અર્થપૂર્ણ એટલે થાય છે શું? વર્થવાઇલ. WORTH, WHILE. ખાનગી વાત, ખાનગી વાત, કોઈને કહેવાની ન હોય એવી વાત, શું કહેવાય? સિક્રેટ. યસ, સિક્રેટ, SECRET.
પછી પ્રવાસ, પ્રવાસ એટલે શું થાય? તો પ્રવાસ એટલે થાય છે જર્ની, JOURNEY. અને ત્યારબાદ છે રત્ન, રત્ન એટલે શું થાય? રત્ન એટલે થાય છે જેમ્સ, GEM. રત્નો એટલે જેમ્સ થાય એકચ્યુઅલી, એક જ રત્ન છે એટલે GEM લખીશું, જેમ. રેડી? કમ્પ્લીટ? હાલો તો આગળ વધીએ. ચોથો સ્ટાન્ઝા. ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડે, કે આપણે સાથે મળીને દરેક નવા દિવસનો સામનો કરીએ છીએ. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે, હાથમાં હાથ નાખીને જે આવશે એ જોયું જશે. ઇન ધીસ સર્કલ ઓફ લવ, આ પ્રેમના ચક્રમાં, સો વાઇડ, આ બહુ મોટા એવા પ્રેમના ચક્રમાં, વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, અવર પ્રાઇડ, આપણને આપણી તાકાત, આપણું ગૌરવ આપણને મળે છે. ચાલો પહેલું છે વી ફાઇન્ડ અવર ખાલી જગ્યા, વી ફાઇન્ડ અવર ખાલી જગ્યા. હવે બેઠું લખ્યું છે વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. એકમાં આવશે સ્ટ્રેન્થ, બીજામાં આવશે પ્રાઇડ, સિમ્પલ. પછી ધ સર્કલ ઓફ ખાલી જગ્યા ઇઝ વાઇડ, તો સર્કલ ઓફ લવ ઇઝ સો વાઇડ. યસ, જવાબમાં લવ આવશે. વેરી ગુડ. હાલો રાઇમિંગ વર્ડ્સ આવી ગયા, તમારી વારી આવી ગઈ. હાલો તમારી વારી આવી ગઈ, તમારે મને જવાબ આપવાનો છે. હાલો ફટાફટ. મે, MAY, તો મે નો રાઇમિંગ વર્ડ શું થાય? હાલો ફટાફટ મને કયો. મે નો રાઇમિંગ વર્ડ શું થાય છે? MAY. મે બોલતી વખતે સર રાઇમિંગ વર્ડ્સ એને કહેવાય કે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના પ્રાસ એન્ડિંગ સરખા જેવું હોય ને, એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો છે અહીંયા ક્યાં એવું મે જેવું? અહીંયા જો મે, તો મે તો ડે, ડે, મે ડે, યસ, મે ડે. વાઇડ, તો વાઇડ માટે, તો વાઇડ માટે જો વાઇડ પ્રાઇડ, વાઇડ બ્રાઇડ, યસ. ઇંગ્લિશ વર્ડ્સ, લાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ, તો શક્તિ એટલે થાય છે તાકાત, તાકાત એટલે સ્ટ્રેન્થ, STRENGTH. અને ગૌરવ એટલે પ્રાઇડ થઈ જાય છે PRIDE. ઓકે, ચાલો આગળ વધીશું. આગળ છે ધ રિયલ ડાયમંડ. સ્ટોરી છે, કે છે રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપવાના છે. પેરેગ્રાફનું વાંચન કરવાનું, પેરેગ્રાફ વાંચતો જવાનો અને એના આધારે આપણે સવાલોના શું આપવાના છે? જવાબ આપવાના છે. તો ચાલો જવાબ આપીએ. પેરેગ્રાફ જોઈએ પહેલા. વન ઇવનિંગ, એક સાંજની વાત છે. એઝ ધ બર્ડ્સ ફ્લુ હોમ, કે પક્ષીઓ ઘરે જતા હતા એવી સાંજ. 4 વિલેજ વુમન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ. 4 ગામની સ્ત્રીઓ તળાવમાંથી, કૂવામાંથી પાણી ભરવા ગઈ. એન એલ્ડરી વુમન, એક વૃદ્ધ મહિલા, વોકડ વિથ ધેમ, એમની સાથે ચાલતી હતી, સાયલેન્ટલી, ચૂપચાપ. They filled their pots and they started talking about their sons, કે તેમણે પોતાના ઘડા ભર્યા. 4 સ્ત્રીઓ જે હતી ગામની, એને પોતપોતાના ઘડા ભર્યા અને પોતાના દીકરાઓ વિશે વાતો ચાલુ કરી. તો પહેલો સવાલ છે વેર ડીડ ધ વુમન ગો, વાય, કે પેલી સ્ત્રીઓ ક્યાં જાતી હતી અને શા માટે જાતી હતી? સ્ત્રીઓ ક્યાં જાતી હતી ને શા માટે જાતી હતી? હાલો, વેર એટલે કે ક્યાં, ડીડ ભૂતકાળ દર્શાવે છે, ધ વુમન ગો, સ્ત્રીઓ ક્યાં જાતી હતી? એક મિનિટ, ક્યાં જાતી હતી? તો વેન્ટ ટુ વેલ, કુવે જાતી હતી. અને શું કામ જાતી હતી, શા માટે જાતી હતી? તો જો અહીંયા ધ્યાન, ફેચ વોટર, પાણી ભરવા માટે. તો લગભગ બેઠો જવાબ મળી જાય છે કે 4 વિલેજ વુમન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ. હે, લખીશું જવાબ ધ વુમેન વેન્ટ ટુ વેલ ટુ ફેચ વોટર, કે જે સ્ત્રીઓ છે તે કુવે જાતી હતી પાણી ભરવા માટે. ઓકે, હાલો બીજો સવાલ. who walked with them, who એટલે કે કોણ, walked with them, તેમની સાથે કોણ ચાલતું હતું? કોણ ચાલતું હતું? એક વૃદ્ધ મહિલા. યસ, લખીશું an elderly woman walked with them, એક વૃદ્ધ મહિલા તેમની સાથે ચાલતી હતી. પછી છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. તો શાંતિથી, હાલો હાલો ફટાફટ, કમેન્ટ બોક્સ ઇઝ ફોર વેઇટિંગ ફોર યુ. તમારે આ બધાય સવાલના જવાબ, આ જેટલા પણ વન વર્ડના આન્સર આવે ને એના જવાબ તમારે આપી જ દેવાના. હા, શાંતિથી એટલે થઈ જાય છે સાયલેન્ટલી, SILENTLY. સાંજ એટલે થાય છે ઇવનિંગ, હા ઇવનિંગ થઈ જાય છે, યસ, EVENING. વયસ્ક, વયસ્ક એટલે કે જે થોડીક મોટી ઉંમર હોય એને વયસ્ક કહેવાય, એલ્ડરી, ELDERLY. અને લાવવું એટલે શું થાય? ક્રિયાપદ, FETCH, ફેચ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે બીજો,
કે they filled their pots, કે તેઓએ તેમના ઘડા ભર્યા, and they started talking about their sons, તેમણે પોતાના દીકરાઓ વિશે વાતો ચાલુ કરી. The first woman said, પહેલી સ્ત્રી બોલી કે my son sings so beautifully, કે મારો દીકરો તો બહુ સારું ગાય છે. That everyone loves his voice, બધાને તેનો અવાજ બહુ ગમે છે. તો the second woman, બીજી સ્ત્રી પણ બોલી, શું બોલી? My son is strong, મારો દીકરો એટલો તાકાતવર છે that people call him ભીમ, લોકો એને ભીમ કહે છે. તો ત્રીજી કહે છે the third woman, ત્રીજી સ્ત્રી કહે છે my son is very smart, મારો દીકરો બહુ હોશિયાર છે. he remembers everything he reads, એ જે કાંઈ પણ વાંચે છે એ બધું યાદ રાખી લે છે. બોલો, એટલો હોશિયાર છે. તો પહેલો સવાલ, my son is very smart, મારો દીકરો બહુ હોશિયાર. he remembers everything he reads, જેટલું વાંચે બધું યાદ રહી જાય. who said this, આ વાક્ય કોણ બોલ્યું હતું? તો એક મિનિટ જોઈએ, ક્યાં છે સ્માર્ટ વાળું? અહીંયા રહ્યું સર, my son is very smart, he remembers everything. આ વાક્ય બોલનાર કોણ છે? થર્ડ વુમન, ત્રીજી સ્ત્રી. યસ, લખી નાખશું જવાબ થર્ડ વુમન, પૂરું. એટલો જ જવાબ લખવાનો, ધ થર્ડ વુમન. બીજું, my son sings so beautifully that everyone loves his voice, કોણ બોલ્યું હતું? who said this? તો હાલો, my son sings so beautifully, ક્યાં છે અહીંયા? હા, sings so beautifully everyone, હા અહીંયા બોલ્યું હતું કોણ? ફર્સ્ટ વુમન. હું લખીશું જવાબ સિમ્પલ, ધ ફર્સ્ટ વુમન. હાલો, હવે તમારી વારી, હવે તમારે કહેવાનું મને. my son is so strong that people call him ભીમ. who said this? કે મારો દીકરો એટલો બધો તાકાતવર છે કે લોકો એને ભીમ કહે છે. આવું કોણ બોલ્યું હતું? હાલો, તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે કોણ બોલનાર હતું. કોણ બોલનાર હતું? સેકન્ડ વુમન. યસ, બીજી સ્ત્રી. હાલો, પછી છે the second woman's son, the second woman's was strong that people called him, કે બીજી સ્ત્રીનો દીકરો એટલો તાકાતવર હતો કે લોકો એને શું કહેતા? લોકો એને ભીમ કહેતા. હાલો, તો થર્ડ વુમન્સ સન, ત્રીજી સ્ત્રીનો દીકરો એટલો સ્માર્ટ હતો, કારણ કે he remembers everything he reads, એ જે કાંઈ પણ વાંચે બધું યાદ રાખી લેતો એટલે. હાલો, છઠ્ઠું છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. તમારી વારી આવી ગઈ, જોઈ લો. 5 સવાલ તમારી સામે. હાલો, મારે 5 ના જવાબ તમારે આપવાના. હાલો, ફટાફટ 5 હોશિયાર, ઘડો, દીકરો, યાદ રહેવું અને અવાજ. આ 5 માં શું જવાબ આવે, એના ઇંગ્લિશ વર્ડ્સ શું થાય, એ તમારે મને કમેન્ટ બોક્સમાં હાલ ને હાલ જણાવવાના છે. હાલો, ફટાફટ જણાવો. હાલો, ફટાફટ ટાઈપિંગ કરી નાખો. થઈ ગયા? ઓકે, ચલો ચકાસીએ. હોશિયાર એટલે થાય છે ક્લેવર, સ્માર્ટ, SMART. ઘડો એટલે પોટ, POT. દીકરો એટલે થાય સન, SON. યાદ રહેવું એટલે થાય રિમેમ્બર, REMEMBER. અને અવાજ એટલે થાય છે શું? વોઇસ, VOICE. ઓકે, ચાલો હવે આગળ વધીશું. ત્રીજો પેરેગ્રાફ છે. The fourth woman did not say anything. ચોથી સ્ત્રી કાંઈ પણ બોલી જ નહીં, ચૂપચાપ ઊભી રહી. The second woman asked, બીજી સ્ત્રીએ પૂછ્યું કે don't you want to talk about your son? કે તારા દીકરા વિશે કાંઈ કહેવું નથી? તો she smiled, જે ચોથી સ્ત્રી છે એ સ્માઇલ કરે છે અને કહે છે કે my son is not strong, મારો દીકરો કાંઈ તાકાતવર છે નહીં. And he does not sing or read like yours, અને તમારા દીકરાની જેમ એને ગાતા કે મોઢે કરતા આવડતું નથી. They started walking back to the village. તેઓ જે છે પાછા પોતાના ગામ તરફ ચાલવા માંડ્યા. સિમ્પલ. તો પહેલો સવાલ, ચાલો પહેલો સવાલ કે my son is not strong and he doesn't sing or read like yours. કે મારો દીકરો તાકાતવર નથી કે તમારા દીકરાની જેમ ગાય કે વાંચી નથી શકતો. આવું કોણ બોલ્યું હતું? તો બોલનાર આપણને ખબર છે કોણ હતું બોલનાર. આવું બોલનાર હતું કોણ? ચોથી સ્ત્રી, ધ ફોર્થ વુમન. યસ, જવાબ લખીશું શું? ધ ફોર્થ વુમન. ત્યારબાદ, ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન?
કે શું તારે તારા દીકરા વિશે વાત નથી કરવી? આવું કોણ બોલ્યું? તો જો અહીંયા રહ્યું. Don't you want to talk about your son? આવું બોલનાર હતું કોણ? The second woman. Second woman. Yes. લખીશું જવાબ the second woman. હવે ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ગામ અને સ્ત્રી. હાલો સવાલ તમારી સામે, જવાબ તમારે આપવાના છે. અને એક મજેદાર વાત કહું, આ જે શબ્દો હોય ને એના ઇંગ્લિશ વર્ડ્સ આ પેરેગ્રાફમાંથી જ તમારે શોધવાના હોય હો. ક્યાંય બહારથી તમારે શોધવાની જરૂર નથી પડતી. આ પેરેગ્રાફમાંથી જ તમારે મને કહેવાનું હોય કે ભાઈ ગામનો કયો શબ્દ આવે ને સ્ત્રી માટે કયો શબ્દ આવે. હાલો ફટાફટ જણાવો શું આવશે? લખાઈ ગયા જવાબ? અરે વાહ. તો ગામ માટે આવશે વિલેજ, VILLAG, અને સ્ત્રી માટે આવે છે વુમન, WOMAN. ઓકે, ચાલો હવે આગળ વધીશું. ચોથો પેરેગ્રાફ. સૂન એટલે કે થોડીક જ વારમાં. અ બોય પાસ્ડ બાય, એક છોકરો પસાર થયો. સિંગિંગ બ્યુટીફુલી, બહુ સરસ ગાતો હતો. ધ ફર્સ્ટ વુમન સેડ, પેલી સ્ત્રી કહે છે, ધેટ્સ માય સન, જોજો પેલો મારો દીકરો. બટ હી ડિડન્ટ ઇવન લુક એટ હર, પણ એ દીકરાએ જે છે એની માં સામું જોયું નહીં. બોલો. લેટર, અ સ્ટ્રોંગ બોય વોકડ બાય, પછી તો એક મજબૂત, એક તાકતવર છોકરો આવ્યો. ધ સેકન્ડ વુમન સેડ, બીજી સ્ત્રી કહે છે, ધેટ્સ માય બોય, ધેટ્સ માય સન, કે એ મારો દીકરો છે. બટ હી ઓલ્સો ડિડન્ટ નોટિસ હિઝ મધર, પણ એણે પણ પોતાની મમ્મી સામું જોયું નહીં. આફ્ટર અ વાઇલ એટલે કે થોડાક સમય પછી, અ બોય કેમ, એક છોકરો આવ્યો. રિસાઇટિંગ મંત્રાસ, મંત્ર ગાતો ગાતો. ઓમ ભૂર્ભુવસ્વા તસ્ય વિદુર્વરેણ્યમ, એવી રીતે મંત્ર ગાતો ગાતો જશે, મંત્રો ઉચ્ચારણ કરતો કરતો એક છોકરો આવ્યો. તો થર્ડ વુમન સેડ, ત્રીજી સ્ત્રી કહે છે, ધેટ્સ માય સન, એ મારો દીકરો છે. બટ હી ઓલ્સો વોકડ અવે, પણ એ દીકરો પણ ચાલ્યો ગયો. વિથઆઉટ નોટિસિંગ હિઝ મધર, એની મમ્મી સામું જોયા વગર એ દીકરો પણ હાલો જ ગયો, ઊભો રહ્યો નહીં. હાલો પહેલો સવાલ. ધ ફર્સ્ટ બોય વોઝ, ખાલી જગ્યા, પહેલો છોકરો શું કરતો હતો? સિંગિંગ બ્યુટીફુલી, ગાતો હતો કે મંત્ર વાંચતો હતો? તો જો એક મિનિટ, પહેલો છોકરો ક્યાં છે? અહીંયા. ફર્સ્ટ વુમન, અ બોય પાસ્ડ, સિંગિંગ બ્યુટીફુલી, સિંગિંગ કરતો હતો. યસ, જવાબ આવશે સિંગિંગ બ્યુટીફુલી. બીજામાં, ધ સેકન્ડ બોય વોઝ, બીજો છોકરો શું કરતો હતો? સ્માર્ટ હતો કે સ્ટ્રોંગ હતો? સમજદાર હતો કે તાકતવર? તો યસ, પેરેગ્રાફમાં લખ્યું છે શું? સ્ટ્રોંગ, STRONG. ત્રીજો, ધ થર્ડ બોય વોઝ, ત્રીજો છોકરો શું કરતો હતો? સિંગિંગ કરતો હતો કે મંત્ર ગાતો હતો? તો યસ સર, મંત્ર ગાતો હતો. રિસાઇટિંગ મંત્ર જે છે જવાબ આવશે. અને ત્યારબાદ છે, ડીડ ધ બોયઝ નોટિસ ધેર મધર્સ, સવાલ પૂછ્યો છે કે શું આ છોકરાઓએ તેમની માતાઓ સામે જોયું? આ છોકરાઓએ તેમની માતાને નોટિસ કરી? તો ત્રણમાંથી એકેય છોકરાએ તેમની માતા સામું ધ્યાન દીધું નથી. એટલે જવાબ નકારમાં આવશે. આપણે લખવું પડશે નો. શું લખવું પડશે આપણે? નો. નો, ધ બોયઝ ડીડ નોટ નોટિસ ધેર મધર્સ, કે નહીં, આ છોકરાઓએ તેમની માતા સામું જોયું પણ નથી. હવે ત્યારબાદ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે, સોરી ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. દીકરો અને ધ્યાન જવું. હવે દીકરા માટે રાઇમિંગ વર્ડ, સોરી ઇંગ્લિશ વર્ડ આપણે આગળ ભણી ગયા છીએ ને. હા, દીકરા માટે શબ્દ છે SON એટલે કે સન. અને ધ્યાન જવું, તો ધ્યાન જવા માટે શબ્દ છે નોટિસ, NOTICE. ઓકે, ચાલો આગળ વધીશું. પાંચમો પેરેગ્રાફ છે. ધેન, ત્યારબાદ અનધર બોય, હજી એક છોકરો, વોઝ પાસિંગ બાય, હજી એક છોકરો આવ્યો. હી સો હિઝ મધર, એણે એની માતાને જોઈ. ધ ફોર્થ વુમન, ચોથી સ્ત્રી. એન્ડ ટુક ધ હેવી પોટ ઓફ મધર ફ્રોમ હર, અને માતાના માથેથી ભારે ઘડો એણે ઉચકી લીધો. ધ થ્રી વુમન વેર સરપ્રાઇઝડ, પેલી ત્રણ સ્ત્રીઓને આશ્ચર્ય થયું. ધ એલ્ડરી વુમન, કે જે વૃદ્ધ સ્ત્રી, સ્માઇલ્ડ એન્ડ સેડ, એની સામે સ્માઇલ કરે છે અને કહે છે, શું કહે છે? ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ, આ છે સાચો હીરો. પેલા ત્રણ સ્ત્રીના બાળકો તો જે છે એની માને જોયા વગર, એની માતા સામું ધ્યાન દીધા વગર ચાલ્યા ગયા. પણ આ ચોથી સ્ત્રીનું બાળક, આ ચોથી સ્ત્રીનો છોકરો એની માતાને ભારે ઘડો ઉચકતા નથી જોઈ શકતો, એની પાસેથી ઘડો લઈ લે છે. અને એટલા માટે પેલી વૃદ્ધ મહિલા શું કહે છે? આ સાચો હીરો છે. હાલો પેલું, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ, હુ સેડ ધીસ,
આ છે સાચો હીરો. આવું કોણ બોલ્યું? તો કોણ બોલ્યું? જો અહીંયા ધ્યાન. ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. બોલનાર કોણ છે? ધ એલ્ડરી વુમન. યસ, ધ એલ્ડરી વુમન લખી નાખીશું, ધ એલ્ડરી વુમન. બીજું છે, ડીડ ધ બોય સી હિઝ મધર? કે શું પેલા છોકરાએ તેની માતાને જોઈ? તો હા, આ છોકરાએ તેની માતા સામું જોયું હતું. લખીશું યસ, ધ બોય સો હિઝ મધર. જો અહીંયા છે ને ડીડ છે, ડીડ અને સી. ડીડ ભૂતકાળ દર્શાવે છે. હવે હકાર વાક્યમાં ડીડ નો આવે. સી નું વીટું આપણે કરવું પડે, ભૂતકાળનું રૂપ કરવું પડે. સી નું ભૂતકાળ થઈ જાય સો. યસ, ધ બોય સો હિઝ મધર. ત્રીજું છે, વોટ ડીડ ધ બોય ડુ? છોકરાએ શું કર્યું? તો છોકરાએ શું કર્યું? જો અહીંયા ધ્યાન. છોકરાએ શું કર્યું? took the heavy pot of water from her. પોતાની માતા પાસેથી એ ભારે ઘડો લઈ લીધો. હર એટલે કોણ? એની માતા. તો જવાબ લખીશું આપણે. આ વોટ કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું, ધ બોય ડુ, એમાં ડુ પણ કાઢી નાખવાનું, ડુ ની જગ્યાએ ટુક આવશે. ધ બોય ટુક, ધ બોય ટુક ધ હેવી પોટ ઓફ વોટર ફ્રોમ હર ની જગ્યાએ શું આવશે? હિઝ મધર. કે છોકરાએ તેની માતા પાસે રહેલો ભારે ઘડો લઈ લીધો. ત્યારબાદ ચોથું છે, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. તમારી વારી આવી ગઈ. હાલો ફટાફટ જવાબ દેવાની વારી આવી ગઈ છે. ઇંગ્લિશ વર્ડ્સ. હીરો, ભારે, આશ્ચર્ય થવું અને ખરું. અને યાદ રાખજો, આ બધા ઇંગ્લિશ વર્ડ્સના જવાબ તમને ક્યાંથી? આ પેરેગ્રાફમાંથી જ મળવાના છે. હાલો, પેલું હીરો. બોલો બોલો, શું થાય? ચારે ચારના જવાબ આપવાના છો તમારે. ચારે ચારના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના છે. ચાલો, લખાઈ ગયું? થઈ ગયો જવાબ? ચાલો, પેલું હીરો. હીરો એટલે થાય છે ડાયમંડ. DIAMOND. ભારે, ભારે એટલે હેવી. HEAVY. આશ્ચર્ય થવું એટલે સરપ્રાઇઝડ. યસ, SURPRISED. અને ખરો, ખરો એટલે રિયલ. REAL. ઓકે, ચલો આગળ વધીએ. આગળ છે અફ્રેડ ઓફ રેઇન. રિયલી? વરસાદથી બીક લાગે છે? હાચી? રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપવાના છે. તો પહેલો પેરેગ્રાફ છે, સિદ્ધુ એક્સાઇટેડલી રેન આઉટ ટુ પ્લે ઇન ધ રેન. કે સિદ્ધુ ઉત્સાહ સાથે વરસાદમાં નાહવા માટે જાય છે, વરસાદમાં રમવા જાય છે. એઝ હી વોઝ એન્જોયિંગ ધ રેન. કે તે વરસાદમાં મજા કરી રહ્યો હતો. હી લુકડ બેક. એણે પાછળ જોયું. ટુવર્ડ્સ હિઝ હાઉસ. એણે એના ઘર સામું જોયું. હિઝ યંગર સિસ્ટર, એની નાની બેન દીપુ, વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. એ દરવાજાની પાછળ સંતાયેલી હતી. હી સ્પ્લેશ્ડ ધ વોટર ટુવર્ડ્સ હર. સિદ્ધુએ જે છે એની સામે આમ પાણી ફેંક્યું અને કોલ્ડ હર, એને બોલાવી. અહીંયા આવો એમ બોલાવી. ઓકે, પહેલો પેરેગ્રાફ કમ્પ્લીટ. પહેલો સવાલ છે, દીપુ ઇઝ સિદ્ધુસ યંગર સિસ્ટર. સાચું કે ખોટું? કે દીપુ એ સિદ્ધુની નાની બેન છે. સાચું કે ખોટું? હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ. સાચું કે ખોટું? જો અહીંયા ધ્યાન. સિદ્ધુ અહીંયા રહ્યું. પછી જો લખ્યું છે હિઝ યંગર સિસ્ટર દીપુ. યસ, તો સિદ્ધુ જે છે ને, સિદ્ધુની નાની બેનનું નામ શું છે? દીપુ છે. સાચી વાત છે. યસ, જવાબમાં ટ્રુ આવશે. બીજો સવાલ, who ran out to play in the rain. વરસાદમાં નાહવા માટે કોણ વયું ગયું? કોણ વયું ગયું? સિદ્ધુ. સિદ્ધુ નાહવા વયો ગયો તો. યસ, who ની જગ્યાએ નામ લખી નાખશું. લખીશું સિદ્ધુ ran out to play in the rain. સિદ્ધુ વરસાદમાં નાહવા માટે બહાર જતો રહ્યો હતો. પછી છે, વેર વોઝ દીપુ. દીપુ ક્યાં હતી? ક્યાં હતી દીપુ? તો દીપુ ઘરની અંદર હતી. લખીશું દીપુ વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. દીપુ ઘરની અંદર બારણા પાછળ સંતાયેલી હતી. અને પછી ચોથું છે, ખાલી જગ્યા વોઝ એન્જોયિંગ ધ રેઇન. એન્જોયિંગ ધ રેઇન એટલે કે વરસાદની મજા માણવી. કોણ વરસાદની મજા માણતો હતો? સિદ્ધુ. સિદ્ધુ જે છે વરસાદની મજા માણતો હતો. હાલો, પછી છે ઇંગ્લિશ વર્ડ. હાલો ફટાફટ, તમારી વારી આવી ગઈ છે. માણવું, બારણું, ઉત્તેજિત થઈને, સંતાઈ જવું અને વરસાદ. આ પાંચેયના ઇંગ્લિશ વર્ડ મારે અત્યારે કમેન્ટ બોક્સમાં જોઈએ. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપો મને કે માણવું, બારણું, ઉત્તેજિત થઈને, સંતાઈ જવું અને વરસાદનું મીનિંગ શું થાય? ઇંગ્લિશ વર્ડ્સ કયા કયા આવે? હાલો ફટાફટ. શું થાય? માણવું, બારણું, ઉત્તેજિત થઈને, સંતાઈ જવું, વરસાદ. આવરે વરસાદ,
ઢેબરિયો પ્રસાદ, ઉન્ની ઉન્ની રોટલી ને કારેલાનું શાક, આવ રે વરસાદ. થઈ ગયું? ઓકે, ચાલો. માણવું. તો માણવું એટલે એન્જોય કરવું, એન્જોઈંગ. હે? ત્યારબાદ બારણું. બારણું એટલે ડોર, DOOR. ઉત્તેજિત થઈને, ઉત્સાહી થઈને, એક્સાઇટેડલી, EXCITEDLY. સંતાઈ જવું. સંતાઈ જવું એટલે આવશે હાઈડ, HIDE. અને વરસાદ એટલે થાય છે રેઇન, RAIN. હાલો, પહેલામાં એન્જોય, બીજામાં ડોર, પછીનામાં એક્સાઇટેડલી, પછીનામાં હાઈડ, અને પાંચમામાં આવશે રેઇન. ચલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ. દીપુ, કમ ઓન, લેટ્સ પ્લે ઇન ધ રેઇન. સિદ્ધુ પાછો મોટો ભાઈ ને હું કહે, દીપુ બહાર આવ્યો, આપણે વરસાદમાં રમશું, ઇટ્સ સો મચ ફન, બહુ મજા આવશે. તો નો ભાઈ, બિચારી બીવે છે, નહીં ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી, કે પેલું વાદળ મારી માથે પડશે. આઈ વિલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ, અને હું ઈ વાદળમાં ખોવાઈ જઈશ. બોલો, નાની બેન છે ને. તો ઓ રિયલી, એમ, કમ આઉટસાઇડ, આવ તો બાર. લુક, આઈ એમ હિયર, જો હું અહીંયા ઊભો છું, જોતો. આઈ વિલ કેચ ધ ક્લાઉડ, હું વાદળને પકડી લઈશ. આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ, હું ઈ વાદળને તારા ઉપર નહીં પડવા દઉં. તો કે ભાઈ, યુ આર લાઇંગ, ભાઈ તું ખોટું બોલ છો. યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ, તારા હાથ બહુ નાના છે. હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ, તું વાદળને કઈ રીતે પકડીશ? દીપુ આસ્કડ કન્ફ્યુઝિંગલી. દીપુ મૂંઝાઈ ગઈ હતી, કન્ફ્યુઝ થઈ ગઈ હતી, એટલે દીપુ હામો સવાલ કર્યો. હાલો, પહેલો સવાલ. વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ? ચલો અહીંયા ધ્યાન, આસ્ક છે ને, આસ્ક. આ આસ્ક એટલે થાય પૂછવું, પણ અહીંયા આસ્ક નો મતલબ થાય છે કોઈ કામ કરવા કહેવું હોય ને, કે હાલો આ કામ કરી નાખો, આ કરી નાખો, એટલે એને આસ્ક કહેવાય. કોઈ પણ કામ, કે અહીં આવ, ત્યાં જા, ત્યાં બેસી જા, પાણી દે, આવા કામ, નાના મોટા કામથી માંડીને મોટા કામ કરવા હોય ને, એને આસ્ક વડે તમે ક્રિયાપદમાં વાપરી શકો. તો સવાલ છે, વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ, કે સિદ્ધુ દીપુને કયું કામ કરવાનું કહી રહ્યો છે. તો કયું કામ? તો સિદ્ધુ જે છે ને એની બેનને બહાર બોલાવે છે, હાલ તું બહાર આવી જા, આપણે અહીંયા રમીશું એમ. તો શું કહે છે? સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ પ્લે ઇન ધ રેઇન, કે સિદ્ધુ પોતાની બહેન દીપુને બહાર વરસાદમાં રમવા માટે કહે છે. ઓકે, હાલો, બીજો સવાલ છે, દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ, કે દીપુને વાદળથી બીક લાગે છે. સાચું કે ખોટું? તો જો શું કહે છે, આઈ વિલ કેચ ધ ક્લાઉડ, કે નો ભાઈ, ક્લાઉડ વિલ ફોલ ઓન મી, કે વાદળ મારી માથે પડી જશે, હું ખોવાઈ જઈશ. યસ, દીપુને બીક તો લાગે છે, હે ને? લાગે છે. અફ્રેડ ઓફ નો મતલબ થાય છે ડર લાગવો, બીક લાગવી. તો એને વાદળથી બીક લાગે છે, તો હા, આ વાત સાચી છે, આવશે ટ્રુ. પછી છે, ડીડ સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ, કે શું સિદ્ધુએ દીપુને બચાવવાનું પ્રોમિસ કર્યું? હે, કે સિદ્ધુએ દીપુને બચાવવાનું વચન આપ્યું? તો હા, સિદ્ધુ એમ કહ્યું કે વાદળને હું પકડી લઈશ. યસ, યસ, સિદ્ધુ પ્રોમિસ્ડ ટુ સેવ દીપુ. પછી ચોથું છે, યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ, હુ સેડ ધીસ, તારા હાથ બહુ નાના છે, આવું કોણ બોલ્યું? બોલનાર એક જ હતી, પેલી નાની ઢીંગલી, દીપુ. લખીશું દીપુ. ચલો, આઈ વિલ કેચ ધ ક્લાઉડ, કે હું વાદળ પકડી લઈશ, કોણ બોલ્યું તું? આ બોલનાર મોટો ભાઈ હતો, સિદ્ધુ. યસ, સિદ્ધુ આવશે. ચલો, રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે, તમારી વારી આવી ગઈ. જો, પકડવું, વાદળું ને મજા. પકડવું, વાદળું ને મજા, ત્રણેયના ઇંગ્લિશ વર્ડ્સ જણાવવાના. ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારી વારીઓ, કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે, પકડવું, વાદળું અને મજા એટલે શું થાય. પકડવું એટલે થાય છે કેચ, ક્રિયાપદ છે. વાદળું એટલે ક્લાઉડ, CLOUD, અને મજા એટલે થાય છે ફન, FUN. ચલો આગળ છે ત્રીજું, સિદ્ધુ સેડ, સિદ્ધુ કહે છે, ડોન્ટ યુ રિમેમ્બર, કે તને યાદ નથી, અવર ગ્રેન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભગવદ, કે તને યાદ નથી, આપણા દાદીએ જે છે, ગ્રેન્ડમા આપણા દાદીએ જે છે આપણને એક વાર્તા કીધી હતી, શ્રીમદ ભગવત માંથી ગઈકાલે આપણને વાર્તા કીધી હતી. ગોડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન, ભગવાન કૃષ્ણ એક મોટો પહાડ ઉંચકો હતો, ગોવર્ધન પહાડ, ઓન હિઝ લિટલ ફિંગર, એની નાની આંગળી ઉપરથી એને પહાડ ઉંચકો હતો. અને આઈ વિલ ટુ રાઇઝ માય હેન્ડ જસ્ટ લાઈક હિમ,
અને હું પણ એની જેમ મારો હાથ ઊંચો કરીશ એન્ડ કેચ ધ ક્લાઉડ, અને વાદળને પકડી લઈશ. હાઉ કેન આઈ લેટ એનીથિંગ હેપન ટુ માય ડિયર લિટલ સિસ્ટર, કે હું મારી નાની બેનને કેમ કઈ રીતે કઈ થવા દઉં. બરોબર, કે હાઉ એટલે કે કેવી રીતે, કેન આઈ લેટ એનીથિંગ હેપન ટુ માય ડિયર લિટલ સિસ્ટર, કે હું મારી નાની વહાલી બેનને કેવી રીતે કંઈક થવા દઉં, કાંઈ ન થાય તને, આવી જા. હી ઇઝ ઓલમાઇટી ગોડ બટ યુ હેન્ડ્સ આર ટુ સ્મોલ. દીપુ હામ હું કહે છે કે ઈ તો પરમ કૃપાળુ ભગવાન છે, ઓલમાઇટી ગોડ, શક્તિશાળી ભગવાન છે, અને તારા હાથ તો કેટલા નાના છે. ઓકે, ચાલો તો આ પેરેગ્રાફના આધારે પહેલો સવાલ છે, ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ રામાયણ, કે દાદી માએ રામાયણમાંથી સ્ટોરી કીધી હતી, પણ નહીં, જો ક્યાંથી કીધી હતી, શ્રીમદ ભગવત માંથી કીધી હતી. વાક્ય ખોટું છે, આવશે જવાબ ફોલ્સ. ત્રીજું, ગોડ કૃષ્ણા લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર, કે ભગવાન કૃષ્ણએ એક મોટો પહાડ પોતાની આંગળી પર ઉચકી રાખ્યો હતો, તો આ વાત સાચી છે, ટ્રુ આવશે. ત્યારબાદ ત્રીજું છે, વોટ ડીડ ગોડ કૃષ્ણા લિફ્ટ, ભગવાન કૃષ્ણએ શું ઉપાડ્યું હતું, તો શું ઉપાડ્યું હતું, ગોવર્ધન પર્વત. લખીશું, ગોડ કૃષ્ણા લિફ્ટેડ ધ હ્યુજ ગોવર્ધન પર્વત, ગોવર્ધન માઉન્ટેન. ભગવાન કૃષ્ણએ મોટો એવો ગોવર્ધન પહાડ જે છે ઉચક્યો હતો. ચોથું, હી ઇઝ ઓલમાઇટી ગોડ હુ સેડ ધીસ, કે તે તો શક્તિશાળી ભગવાન છે. આવું કોણ બોલ્યું હતું, તો આ બોલનાર હતું કોણ, પેલી નાની ઢીંગલી, દીપુ. યસ, લખીશું જવાબ દીપુ. હાલો, પાંચમું છે આગળ, વાહ વાહ વાહ, ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા. ચાલો તમારી વારી આવી ગઈ છે. શબ્દો છે સર્વશક્તિમાન, દાદીમાં, ઈશ્વર, પર્વત, વાર્તા અને આંગળી. આ 6 સવાલના જવાબ, આ 6 શબ્દના ઇંગ્લિશ વર્ડ્સ શું થાય તમારે મને જણાવવાના. હાલો ફટાફટ તમારી વારી. મીન વાઇલ હું જરાક જે છે હાઇડ્રેશન મેળવી લઉં. હાઇડ્રેશન એટલે શું થાય, પાણી. ચલો રેડી, લખાઈ ગયા જવાબ. ઓકે, ચલો ચકાસીએ. સર્વશક્તિમાન એટલે થાય છે ઓલમાઇટી, દાદીમાં એટલે થાય છે ગ્રેન્ડમા, ઈશ્વર એટલે થાય ગોડ, પર્વત એટલે માઉન્ટેન, વાર્તા એટલે સ્ટોરી, અને આંગળી એટલે થાય છે ફિંગર. હવે આમાં તમારો એક સવાલ હોય કે સર અહીંયા ગ્રાન્ડમાં લખ્યું છે એની જગ્યાએ હું ગ્રાન્ડ મધર લખી શકું, તો હા, તમે ગ્રાન્ડ મધર પણ લખી શકો છો, એમાં કાંઈ ખોટું નથી. ચલો હવે આગળ વધીશું. ચોથો પેરેગ્રાફ, ઓ ડીડન્ટ યુ ટાઈ મી અ રાખી, સીધું કહે છે અરે તે મને રાખડી નહોતી બાંધી. લુક ધ પાવર ઓફ ધીસ રાખી હેઝ કમ ઇનટુ માય હેન્ડ્સ, આ રાખડીનો પાવર મારા હાથમાં આવી ગયો છે. આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ફોલિંગ ક્લાઉડ્સ, હું તને વાદળોથી બચાવી શકું છું. દીપુ કહે છે યસ ભાઈ, હા ભાઈ, યુ આર રાઈટ, તારી વાત સાચી. તો સિદ્ધુ કહે છે સો નાવ કમ આઉટ, તો હાલ હવે બહાર આવી જા, એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેઇન, આપણે વરસાદમાં રમીએ. તો સેઇંગ ધીસ, આવું કહીને હી વેન્ટ ઇનસાઇડ, તે અંદર જાય છે, અને પુલ્ડ દીપુ આઉટ ઇન ધ રેઇન, અને દીપુને બહાર વરસાદમાં ખેંચે છે. શી સ્ટૂડ ધેર, તે ત્યાં ઊભી રહી છે. અ લિટલ સ્કેર્ડ ફોર અ વાઇલ, થોડીક વાર આમ ડરી જાય છે. એન્ડ ધેન સ્ટાર્ટેડ પ્લેઇંગ, અને પછી રમવા માંડે છે વિથ હર બ્રધર, એના ભાઈ સાથે, ઇન ધ રેઇન, વરસાદમાં. નાવ શી વોઝ નોટ અફ્રેડ ઓફ રેઇન, હવે એને વરસાદની બીક લાગતી નહોતી. તો પેલો સવાલ છે, દીપુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી, કે દીપુ રાખડીના પાવરની, રાખડીની શક્તિની વાત કરે છે. સાચું ખોટું? નહીં નહીં નહીં, દીપુ નથી કરતી. કોણ કરે છે? સિદ્ધુ કરે છે. વાત આવશે ખોટી, ફોલ્સ. બીજો સવાલ, સિદ્ધુ કેન પ્રોટેક્ટ દીપુ ફ્રોમ, કે સિદ્ધુ પોતાની બહેન દીપુને બચાવી શકે છે. શેનાથી બચાવી શકે છે? ફ્રોમ ફોલિંગ ક્લાઉડ્સ, એની માથે વાદળ ન પડે ને એનાથી બચાવી શકે છે. તો ત્યારબાદ ધ ખાલી જગ્યા હેઝ કમ ઇનટુ સિદ્ધુસ હેન્ડ્સ, કે સિદ્ધુના હાથમાં શું આવી ગયું? તો પાવર ઓફ રાખી, રાખડીની પાવર આવી ગઈ હતી. ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા. ચલો રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. તમારી વારી, હાલો ફટાફટ. શક્તિ, ગભરાયેલું, રક્ષણ કરવું અને બાંધવું. કયા કયા શબ્દો છે? શક્તિ, ગભરાયેલું, રક્ષણ કરવું અને બાંધવું. હાલો બોલો બોલો ફટાફટ ફટાફટ.
કમેન્ટ બોક્સમાં જવાબ. શક્તિ એટલે શું થાય? ગભરાયેલું, રક્ષણ કરવું અને બાંધવું. અને તમારે આ સવાલોના જવાબ, આ શબ્દોના ઇંગ્લિશ વર્ડ્સ ક્યાંથી મેળવવાના છે? આપણા પેરેગ્રાફ માંથી જ તમારે જાણીને કહેવાના છે. હા, ચલો બોલો શું થશે? શક્તિ એટલે પાવર, ગભરાય એટલું એટલે થાય છે સ્કેર્ડ, રક્ષણ કરવું એટલે પ્રોટેક્ટ, અને બાંધવું એટલે થાય છે ટાઈ. ઓકે, ચાલો. માય રિયલ કમ્પેનિયન, મારો સાચો સાથીદાર, આપણા પાઠની ત્રીજી સ્ટોરી. ચાલો, રીડ ધ ક્વેશ્ચન્સ, પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. અને પહેલો પેરેગ્રાફ છે, A new school building was constructed in the village. ગામમાં એક સ્કૂલની નવી બિલ્ડિંગ બનતી હતી. Named સીતાપુર, સીતાપુર ગામમાં. It was a really nice school. બહુ સારી એવી સ્કૂલ હતી. A teacher, નામ છે મિસ્ટર આનંદ પટેલ, was transferred to that school. એમને એ સ્કૂલમાં ટ્રાન્સફર આપવામાં આવ્યું હતું. He was a loving, caring and an enthusiastic man. તેઓ એક પ્રેમાળ, કેરિંગ એટલે કે માયાળુ અને ઉત્સાહી માણસ હતા. He took motherly care of the student. તે બાળકોનું માતાની જેમ ધ્યાન રાખતા. મધરલી કેર. તો પહેલો સવાલ છે, ડિસ્ક્રાઇબ મિસ્ટર આનંદ્સ નેચર ઇન 2-3 સેન્ટેન્સ. કે મિસ્ટર આનંદના સ્વભાવને, નેચર એટલે સ્વભાવ, મિસ્ટર આનંદના સ્વભાવને 2-3 વાક્યમાં જણાવો. છો તો 2-3 વાક્યમાં જણાવવા માટે શું છે? જો અહીંયા છે, he was a loving, caring and enthusiastic man. He took motherly care of the students. હવે એટલું જ લખ્યું છે મિસ્ટર આનંદ વિશે. તો બસ આ જ લખી નાખશું. શરૂઆતમાં જે હી છે ને, એ હીની જગ્યાએ મિસ્ટર આનંદ લખી નાખવાનું. યસ, લખી નાખશું. મિસ્ટર આનંદ was a loving, caring and an enthusiastic man. He took motherly care of the students. સિમ્પલ. બેઠો જવાબ છે. બસ ખાલી શરૂઆતમાં સર્વનામનો ફેરફાર કરવાનો છે. આગળ, વોટ વોઝ આનંદ પટેલ. આનંદ પટેલ શું હતા? શું હતા? શિક્ષક હતા ને. આનંદ પટેલ વોઝ અ ટીચર. પછી ઇંગ્લિશ વર્ડ. હાલો, વાહ, તમારી વારી આવી ગઈ છે. શબ્દો છે પ્રેમાળ, વિદ્યાર્થી, બદલી, ઉત્સાહી અને કાળજી. ચાલો, પ્રેમાળ, વિદ્યાર્થી, બદલી, ઉત્સાહી અને કાળજી. એમાં વિદ્યાર્થીનું તો બધાને આવડતું હશે, હે ને? પ્રેમાળ એટલે શું? ચાલો બતાવું. પ્રેમાળ એટલે થાય છે લવિંગ, વિદ્યાર્થી એટલે થાય છે સ્ટુડન્ટ, બદલી એટલે થાય છે ટ્રાન્સફર, ઉત્સાહી એટલે થાય છે એન્થુસિયાસ્ટિક, અને કાળજી એટલે થાય છે કેર. ઓકે, આ બધા શબ્દો યાદ રાખજો. ઓકે, હાલો આગળ. બીજો પેરેગ્રાફ. ધેર વોઝ અ બોય નેમ્ડ નયન ઇન ધેટ વિલેજ. તે ગામમાં નયન નામનો એક છોકરો. He was 10 years old. એ 10 વર્ષનો હતો. He didn't like to study. એને ભણવું ગમતું નહીં. નયનને ભણવું ન ગમે. બોલો. He liked to play all the day. એને આખો દિવસ રમવું બહુ ગમે. રમવાની મજા આવે. Staying for 5 hours at school was not his cup of tea. 5 કલાક સ્કૂલે રહેવું એ એના માટે આસાન વાત નહોતી કાંઈ. So he rarely went to school. એટલે એ ક્યારેક જ સ્કૂલે જાતો. તો પહેલો સવાલ છે વાય એટલે કે શા માટે. વાય ડીડ નયન નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. કે શા માટે નયનને ભણવું નહોતું ગમતું, સ્કૂલે જવું નહોતું ગમતું. કેમ નહોતું ગમતું? તો જવાબ લખીશું, નયન ડીડ નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ બીકોઝ હી ડીડ નોટ લાઈક ટુ સ્ટડી. એને સ્કૂલે જવું ન ગમતું કારણ કે એને ભણવું જ ન ગમતું. બોલો. બીજો સવાલ છે, હાઉ ઓલ્ડ વોઝ નયન. નયન કેટલા વર્ષનો હતો? તો જો આ લખ્યું છે he was 10 years old. yes, તો he ની જગ્યાએ લખી નાખશું નયન. નયન was 10 years old. ત્યારબાદ what did નયન like. નયનને શું ગમતું? શું ગમતું? તો આ લખ્યું છે he liked to play all day. he ની જગ્યાએ નયન આવશે. નયન liked to play all day. નયનને આખો દિવસ રમવા આપો, એને બહુ મજા આવે. પછી ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. ભાગ્યે જ અને ભણવું. હાલો, ભાગ્યે જ અને ભણવું તમારી વારી છે. હા, ઇંગ્લિશ વર્ડ્સ તમારે લખવાના, કમેન્ટ બોક્સમાં જણાવી જ દેવાના. ચાલો હું જણાવી દઉં. ભાગ્યે જ એટલે શું થાય ખબર છે? રેરલી. રેરલી, ક્યારેક જ. અને ભણવું એટલે થાય છે સ્ટડી. રેડી? હાલો આગળ.
આગળનો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ છે મિસ્ટર આનંદ હેડ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. કે મિસ્ટર આનંદે નક્કી કર્યું કે બધાય વિદ્યાર્થીઓને, ગામના બધાય છોકરાઓને તે ભણાવશે. સો હી નોટિસ્ડ નયન્સ એબ્સન્સ, એટલે એણે નયનની ગેરહાજરી જોઈ. એન્ડ ડિસાઇડેડ ટુ મીટ હિમ, અને એને મળવાનું નક્કી કર્યું કે ગેરહાજર છોકરો રહે છે એને મળવું પડશે એકવાર. હા, વન્સ, એકવાર હી વિઝિટેડ નયન્સ હાઉસ, એ નયનના ઘરે ગયા. હી આસ્ક્ડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એબ્સન્સ, એને એના માતા પિતાને પૂછ્યું કે કેમ નથી આવતો. they told him, તેમણે કહ્યું કે એવરીથિંગ અબાઉટ નયન્સ ડિસલાઇક ફોર સ્ટડી. તેમના માતા પિતાએ નયનના જે અણગમો છે, ભણવું ગમતું નથી, એ બધું જણાવ્યું. સો ધ ટીચર રિટર્ન્ડ સેડલી, એટલે ટીચર ઉદાસ થઈ ગયા અને ઉદાસ થઈને પાછા આવી ગયા. પહેલો સવાલ, વોટ હેડ મિસ્ટર આનંદ ડિસાઇડેડ, મિસ્ટર આનંદે શું નક્કી કર્યું હતું? તો જો પહેલી લાઈન છે, મિસ્ટર આનંદ હેડ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. સર બેઠો જવાબ મળી ગયો? હા, મિસ્ટર આનંદ હેડ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. બેઠો જવાબ મળી ગયો. આવું થઈ જાય ને તો મજા જ આવી જાય. હા, એક્ઝામમાં જો આવો સવાલ પૂછાય ને તો મજા જ આવી જાય. પછી બીજું, મિસ્ટર આનંદ નોટિસ્ડ, મિસ્ટર આનંદે નોટિસ કર્યું, જોયું. તો શું જોયું? નયન્સ એબ્સન્સ, નયનની ગેરહાજરી જોઈ કે નયન સ્કૂલે આવતો નથી. હાલો ત્રીજું, વોટ ડીડ નયન્સ પેરેન્ટ્સ ટેલ મિસ્ટર આનંદ, કે નયનના પેરેન્ટ્સે નયનના પેરેન્ટ્સે મિસ્ટર આનંદને શું કહ્યું? તો જો શું કહ્યું? they told him, they એટલે પેરેન્ટ્સ, him એટલે મિસ્ટર આનંદ, બધું જ કહ્યું અબાઉટ નયન્સ ડિસલાઇક ફોર સ્ટડી, કે નયનને ભણવું નથી ગમતું, એ બધી વાત કરી દીધી. યસ, લખીશું નયન્સ પેરેન્ટ્સ ટોલ્ડ મિસ્ટર આનંદ એવરીથિંગ અબાઉટ નયન્સ ડિસલાઇક ફોર સ્ટડી, કે નયનને ભણવું નથી ગમતું, એ બધી વાત જણાવી દીધી. ઓકે, હાલો આગળ છે ચોથો સવાલ. ઓહો, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. વેરી ગુડ, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. નોંધ લેવી, મળવું, શિક્ષણ આપવું, માતા પિતા, ગેરહાજરી, અણગમો, મુલાકાત લેવી અને ઉદાસ થઈને. આ 8 શબ્દોના ઇંગ્લિશ વર્ડ્સ તમારે મને હાલ ને હાલ અત્યારે ને અત્યારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો કે આ શબ્દોના મીનિંગ શું થાય. હાલો ફટાફટ ઇંગ્લિશ વર્ડ્સ તમારે મને જણાવવાના છે. નોંધ લેવી, મળવું, શિક્ષણ આપવું, માતા પિતા, ગેરહાજરી, અણગમો, મુલાકાત લેવી અને ઉદાસ થઈને. એમાંથી પાછા મળવું આવડતું હશે, માતા પિતા આવડતા હશે, હાલો ગેરહાજરી પણ આવડતી હશે, અણગમો પણ આવડતો હશે. હે, એ બધાના સ્પેલિંગ આવડે ને? ગુડ. ચાલો લખાઈ ગયા છે, ચાલો ચકાસીએ. નોંધ લેવી એટલે નોટિસ, મળવું એટલે મીટ થાય છે, શિક્ષણ આપવું એટલે થાય છે એજ્યુકેટ, EDUCATE, માતા પિતા એટલે પેરેન્ટ્સ, ગેરહાજરી એટલે થાય એબ્સન્સ, અણગમો એટલે ડિસલાઇક, મુલાકાત લેવી એટલે થાય વિઝિટ, અને ઉદાસ થઈને એટલે થઈ જાય છે સેડલી. જો એક ધ્યાન રાખજો, મળો એટલે એને મીટ કહેવાય, મુલાકાત લ્યો એને વિઝિટ કહેવાય. ઓકે, બંને શબ્દો અલગ અલગ છે, એના મીનિંગ પણ અલગ અલગ છે. આગળ વધીશું. આગળ છે ચોથો પેરેગ્રાફ. નેક્સ્ટ ડે, બીજા દિવસે, he decided to make greater efforts. he એટલે કોણ? મિસ્ટર આનંદ. મિસ્ટર આનંદે નક્કી કર્યું કે હજી પ્રયત્ન કરશે. he went to નયન્સ હાઉસ again. he ફરીવાર નયનના ઘરે. નયન greeted him, નયને તેમનું સ્વાગત કર્યું. મિસ્ટર આનંદ કહે છે લેટ્સ ગો ટુ સ્કૂલ નયન, કે ચાલ નયન સ્કૂલે જઈએ. નયન કહે છે નો સર, નહીં સર, આઈ ડોન્ટ લાઈક ટુ ગો ધેર, મને ત્યાં જવું ન ગમે. મિસ્ટર આનંદ કહે છે સી, જો, we will enjoy games and songs with your friends. આપણે ગેમ રમીશું ને ગીતો ગાશું. You will learn new thoughts. તમને નવી વસ્તુઓ શીખવા મળશે. નયન કહે છે નો, ના, I will not come, હું નહીં આવું. He ran inside the house. એ ઘરની અંદર દોડીને ગયો. મિસ્ટર આનંદ went to નયન્સ સ્કૂલ alone. મિસ્ટર આનંદ સ્કૂલે ગયા એકલા, કારણ કે નયનને લેવા ગયા હતા પણ નયન તો આવ્યો નહીં. Then it was Mr. Anand's routine, અને પછી આ મિસ્ટર આનંદનું રૂટીન બની ગયું. વર્ક ટુ કોલ નયન ફોર સ્કૂલ. રૂટીન વર્ક બની ગયું કે નયનને સ્કૂલે બોલાવવાનો, સ્કૂલે બોલાવવા માટે નયનના ઘરે જવાનું. નયન વોઝ રિફ્યુઝિંગ,
નયન ના પાડે એન્ડ મેકિંગ એક્સક્યુઝીસ, બહાના બનાવે. આ રોજનું થઈ ગયું. પછી હાલો પહેલો સવાલ. who greeted મિસ્ટર આનંદ? મિસ્ટર આનંદનું સ્વાગત કોણે કર્યું? કોણે કર્યું? નયને કર્યું. યસ, નયન ગ્રીટેડ મિસ્ટર આનંદ. બીજું છે કે ડીડ નયન ગો ટુ સ્કૂલ વિથ મિસ્ટર આનંદ? કે શું નયન મિસ્ટર આનંદ સાથે સ્કૂલે ગયો? નહીં. નો, નયન ડીડ નોટ ગો ટુ સ્કૂલ વિથ મિસ્ટર આનંદ. ત્યારબાદ ત્રીજું, મિસ્ટર આનંદ વેન્ટ ટુ સ્કૂલ. મિસ્ટર આનંદ સ્કૂલે ગયા વિથ નયન કે અલોન? નયનની સાથે કે એકલા? એકલા ગયા હતા બિચારા, અલોન. હાલો પછી, વોટ વોઝ મિસ્ટર આનંદ્સ રૂટીન વર્ક? કે હવે મિસ્ટર આનંદનું રૂટીન વર્ક શું હતું? કે ભાઈ રોજ નયનના ઘરે જવાનું, એને સમજાવવાનું, અને પછી એકલા એકલા ઘરે એકલા એકલા સ્કૂલે જવાનું. યસ, મિસ્ટર આનંદ્સ રૂટીન વર્ક વોઝ ટુ કોલ નયન ફોર સ્કૂલ. નયનને સ્કૂલે બોલાવવાનો ઈ એનું રૂટીન વર્ક બની ગયું હતું. અને પાંચમું છે નયન વોઝ ખાલી જગ્યા એન્ડ મેકિંગ ખાલી જગ્યા. નયન ના પાડે અને બહાના બનાવે, રિફ્યુઝિંગ અને એક્સક્યુઝીસ. આ જવાબ આવશે. ચલો હવે ઇંગ્લિશ વર્ડ્સની વારી છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. એકલું, પ્રયત્ન, રોજનો ક્રમ, આવકારવું અને બહાનું. આ પાંચેયના ઇંગ્લિશ વર્ડ્સ જણાવવાના છે. ચાલો ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં પાંચે પાંચના ઇંગ્લિશ વર્ડ્સ તમારે મને આજે કહેવાના છે. એકલું, પ્રયત્ન, રોજનો ક્રમ, આવકારવું અને બહાનું. હાલો ફટાફટ ફટાફટ. હાલો ફટાફટ. અકેલે અકેલે ટિંગ 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 ટિંગ. પ્રયત્ન, રોજનો ક્રમ, આવકારવું, બહાનું. લખાઈ ગયું? ઓકે ચલો. એકલું એટલે થાય છે અલોન. પ્રયત્ન એટલે થાય છે એફર્ટ. રોજનો ક્રમ એટલે થાય છે ડેઈલી રૂટીન, રૂટીન શબ્દ થઈ જશે. આવકારવું એટલે થાય છે ગ્રીટ, અને બહાનું એટલે થાય છે એક્સક્યુઝ. ઓકે ચલો આગળ વધીએ. પાંચમો પેરેગ્રાફ. આફ્ટર સમ ડે, થોડાક દિવસ પછી, મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન એટ હિઝ હાઉસ આફ્ટર ધ સ્કૂલ આવર્સ. કે થોડાક દિવસો પછી મિસ્ટર આનંદ સ્કૂલના કાર્યક્રમ પછી, સ્કૂલની કલાકો પછી નયનના ઘરે રમવા ગયા, રમવા જાતા. નયન ઓલ્સો લાઇકડ ટુ પ્લે વિથ હિમ. નયનને રમવું તો ગમતું જ તે, એને રમવું બહુ ગમતું. ધેર ગેમ્સ વેન્ટ ઓન ફોર અ ફ્યુ ડેઝ. આ દિવસો, આ ઘણા દિવસો આ રમત ચાલી. ધેન મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ ટેલિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ. પછી મિસ્ટર આનંદ તેમને રસપ્રદ વાર્તાઓ કહેતા. એન્ડ આસ્કિંગ પઝલ્સ, તેમને પઝલ્સ પૂછતા, ઉખાણા પૂછતા. નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. નયનને મિસ્ટર આનંદના રૂપમાં એક સાચા મિત્ર મળી ગયા. ત્યારે બોન્ડિંગ બીકમ સ્ટ્રોંગર. એમની બોન્ડિંગ, એમનો સંબંધ વધારે મજબૂત બનતો ગયો ડે બાય ડે, દિવસે ને દિવસે. થસ આવી રીતે મિસ્ટર આનંદ ટ્રાઈડ ટુ ટીચ હિમ નંબર્સ એન્ડ રીડિંગ પ્લે વે મેથડ. કે આવી રીતે મિસ્ટર આનંદ એને નંબર્સ શીખવાડતા, આંકડાઓ શીખવાડતા અને વાંચતા શીખવાડતા પ્લે વે મેથડથી. નયન લાઇકડ ઇટ. નયનને એ બહુ ગમતું. તો પહેલો સવાલ, વોટ ડીડ મિસ્ટર આનંદ ડુ આફ્ટર સમ ડેઝ? થોડાક દિવસો પછી મિસ્ટર આનંદે શું કર્યું? તો જો અહીંયા લખ્યું છે થોડાક દિવસો પછી. few days, for a few days ને પછી મિસ્ટર આનંદ started telling interesting stories and asking puzzles. yes, લખીશું after some days. થોડાક દિવસો પછી મિસ્ટર આનંદ started playing with નયન. એક મિનિટ. અહીંયા જવાબ નથી, અહીંયા જવાબ નથી, ઉપર જવાબ છે, ઉપર જવાબ છે. અહીંયા રહ્યો જો. મિસ્ટર આનંદ started playing with નયન at his house after school hours. ઓકે. પણ બેઠો જવાબ છે જો, બેઠો જવાબ. અહીંયાથી માંડીને અહીંયા સુધીનો બેઠો જવાબ છે જો. છે કે after some days Mr. આનંદ started playing with નયન at his house after school hours. બીજો સવાલ, did નયન like to play with Mr. આનંદ? કે શું નયનને મિસ્ટર આનંદ સાથે રમવું ગમતું? હા, યસ, નયન લાઇકડ ટુ પ્લે વિથ મિસ્ટર આનંદ. ત્રીજો સવાલ, મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ ટેલિંગ ખાલી જગ્યા એન્ડ આસ્કિંગ ખાલી જગ્યા. તો શું કહેતા એને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ કહેતા અને એને પઝલ્સ પૂછતા, ઉખાણા પૂછતા. ઓકે આગળનો સવાલ, નયન ફાઉન્ડ ખાલી જગ્યા ઇન મિસ્ટર આનંદ.
નયનને મિસ્ટર આનંદના રૂપમાં શું મળી ગયું હતું? અ ફ્રેન્ડ, અ રિયલ ફ્રેન્ડ મળી ગયા હતા. વોટ ડીડ મિસ્ટર આનંદ ટીચ નયન? કે મિસ્ટર આનંદે નયનને શું શીખવાડ્યું? શું શીખવાડ્યું? નંબર્સ શીખવાડ્યા હતા. મિસ્ટર આનંદ ટોટ નયન નંબર્સ એન્ડ રીડિંગ. નંબર્સ એટલે કે આંકડાઓ અને વાંચતા શીખવાડ્યું હતું. પછી છે છઠ્ઠું, મિસ્ટર આનંદ ટોટ બાય ખાલી જગ્યા મેથડ. કે મિસ્ટર આનંદ કઈ મેથડ થી શીખવાડતા? પ્લે વે મેથડ થી. રમતા જાઓ, ભણતા જાઓ, આવી પદ્ધતિથી જે છે એને શીખવાડતા. ચાલો, ઇંગ્લિશ વર્ડ્સનો સમય થઈ ચૂક્યો છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. અને ઇંગ્લિશ વર્ડ્સ છે સંબંધ, રસપ્રદ, કોયડો, સંખ્યા અને વાંચન. સંબંધ, રસપ્રદ, કોયડો, સંખ્યા, વાંચન. હાલો ફટાફટ આ સવાલના જવાબ ઇંગ્લિશ વર્ડ્સ શું આવે કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે. હાલો, સંબંધ, રસપ્રદ, કોયડો, સંખ્યા, વાંચન. ચલો, શું થાય? સંબંધ એટલે થાય છે બોન્ડિંગ, રસપ્રદ એટલે થાય છે ઇન્ટરેસ્ટિંગ, કોયડો એટલે પઝલ, સંખ્યા એટલે નંબર્સ અને વાંચન એટલે થાય છે રીડિંગ. ઓકે, ચાલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ. આફ્ટર 2 months, 2 મહિના પછી, નયન સ્ટાર્ટેડ ટુ કમ ટુ સ્કૂલ વિથ મિસ્ટર આનંદ. કે નયન મિસ્ટર આનંદ ભેગો સ્કૂલે આવવા માંડ્યો. એન્ડ એન્જોયિંગ લર્નિંગ, એને ભણવામાં મજા આવી. They become companions for each other. એકબીજા માટે તેઓ સાથીદાર બની ગયા હતા. One day, એક દિવસ, નયન was waiting for his companion. નયન પોતાના સાથીદારની રાહ જોતો હતો. To go to school, સ્કૂલે જવા માટે. But he didn't come. એ આવ્યા નહીં. કોણ નો આવ્યા? મિસ્ટર આનંદ નો આવ્યા. નયન went alone to school. નયન એકલો સ્કૂલે ગયો. This was the first time. આ પહેલી વાર હતું. He went to school alone. નયન પહેલી વાર એકલો સ્કૂલે ગયો હતો. During the recess દરમિયાન he came to know, એને જાણવા મળ્યું, his companion was ill. એનો સાથીદાર બીમાર છે. મિસ્ટર આનંદ બીમાર છે. His eyes filled with tears. એની આંખોમાં આંસુ આવી ગયા. બોલો, પહેલો સવાલ, did નયન enjoying learning? કે શું નયનને ભણવું ગમતું? તો યસ યસ યસ. જો અહીંયા લખ્યું છે, ક્યાં લખ્યું છે? enjoyed learning. enjoyed learning, યસ, હા, યસ, નયન એન્જોયડ લર્નિંગ. પછીનું, આફ્ટર ખાલી જગ્યા નયન સ્ટાર્ટેડ ટુ કમ ટુ સ્કૂલ. શેના પછી? તો આફ્ટર 2 months, 2 મહિના પછી નયન સ્કૂલે આવવા માંડ્યો. હાલ, નયન એન્ડ મિસ્ટર આનંદ બીકમ ખાલી જગ્યા ફોર ઈચ અધર. તો શું બની ગયા હતા? સાથીદારો બની ગયા હતા, કમ્પેનિયન્સ બની ગયા હતા. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટ્રેન્ડ? ટ્રેન્ડ શબ્દનો સમાનાર્થી શું થાય? તો શબ્દાર્થી થાય છે કમ્પેનિયન, એટલે થાય છે ફ્રેન્ડ. FRIEND, ફ્રેન્ડ. ઓકે, હાલો પછી છે, વોટ ડીડ નયન કમ ટુ નો ડ્યુરિંગ ધ રિસેસ? કે રિસેસ દરમિયાન નયનને શું જાણવા મળ્યું? શું જાણવા મળ્યું? કે જાણવા મળ્યું ડ્યુરિંગ ધ રિસેસ. રિસેસ દરમિયાન નયન કેમ ટુ નો, નયનને જાણવા મળ્યું that his companion was ill. એમના સાથીદાર બીમાર છે. મિસ્ટર આનંદ બીમાર છે. નયન્સ આઈસ વેર, નયનની આંખો કેવી થઈ ગઈ હતી? filled with tears, આંસુઓથી ભરાઈ ગઈ હતી. હાલો પછી છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે આપણે. સાથીદાર, આંસુ, મહિનો ને રાહ જોવી. તો સાથીદાર એટલે થાય છે કમ્પેનિયન, આંસુ એટલે ટીયર્સ, મહિનો એટલે મંથ અને રાહ જોવી એટલે થાય છે વેઇટ. ઓકે, ચાલો આગળ વધીશું. 7મો પેરેગ્રાફ. During the recess, he came to know that his companion was ill. His eyes filled with tears. He rushed to Mr. Anand's home. તે મિસ્ટર આનંદના ઘરે દોડીને જાય છે. There was no one in Mr. Anand's family. મિસ્ટર આનંદના પરિવારમાં કોઈ હતું નહીં. To take his care, કે જેને ધ્યાન રાખી શકે. He was alone. તે એકલા હતા. નયન called the doctor. નયન ડોક્ટરને બોલાવે છે for his companion. એના કમ્પેનિયનને બોલાવે છે and took his care like a family member. અને પરિવારના સભ્યની જેમ એનું ધ્યાન રાખે છે. તો પહેલું, was there anyone in મિસ્ટર આનંદ્સ ફેમિલી? કે મિસ્ટર આનંદના પરિવારમાંથી કોઈ હતું? નહીં, નહોતું. નો, there was no one in મિસ્ટર આનંદ્સ ફેમિલી. બીજો સવાલ છે, how did નયન take care of his companion? how એટલે કે કેવી રીતે? નયન ટેક કેર, નયને ધ્યાન રાખ્યું પોતાના સાથીદારનું. કેવી રીતે ધ્યાન રાખ્યું? તો
ફેમિલી મેમ્બરની જેમ, જાણે કે પરિવારનો સભ્ય હોય ને એની જેમ. બરોબર. took his care. યસ, લખીશું જવાબ. નયન called the doctor. નયને ડોક્ટરને બોલાવ્યો for his companion, પોતાના સાથીદાર માટે, and took his care like a family member, અને પરિવારના સભ્યની જેમ જે છે એનું ધ્યાન રાખ્યું. જો અહીંયાથી માંડીને અહીંયા સુધીનું બેઠું. આગળ, which word in the passage means look after? look after એટલે શું થાય? તો look after એટલે થાય છે ધ્યાન રાખવું. તો ધ્યાન રાખવા માટેનો શબ્દ take care થઈ જશે. હાલો, પછી ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. સભ્ય અને દોડી જવું. સભ્ય અને દોડી જવું. સભ્ય એટલે થાય છે મેમ્બર, અને દોડી જવું એટલે થાય છે રશ. ચલો ત્યારબાદ આગળ વધીએ. 8મો પેરેગ્રાફ. આફ્ટર 5 days, 5 દિવસ પછી મિસ્ટર આનંદ ગોટ વેલ. મિસ્ટર આનંદની મજા સુધરી ગઈ. He was able to go to school now. હવે એ સ્કૂલે જઈ શકતા હતા. He thanked Nayan with tears of happiness in his eyes. મિસ્ટર આનંદની આંખોમાં પણ જે છે ખુશીના આંસુ આવી ગયા, અને એના દ્વારા એણે નયનને ખુશી વ્યક્ત કરી, આભાર વ્યક્ત કર્યો. નયન bowed down and touched Mr. Anand's feet. નયન ઝૂકે છે, મિસ્ટર આનંદના ચરણોમાં પડી જાય છે. He said, you are my real companion. તમે જ મારા સાચા સાથીદાર છો. How can I leave you alone? હું તમને એકલો કઈ રીતે મૂકી શકું? Mr. Anand was very happy and surprised. પહેલો સવાલ, what happened after 5 days? 5 દિવસ પછી શું થયું? તો 5 દિવસ પછી જો લખ્યું છે after 5 days Mr. Anand got well. હવે એ મિસ્ટર આનંદ સારા થઈ ગયા હતા. યસ, after 5 days Mr. Anand got well. બેઠું લખ્યું છે, હે ને? બીજો સવાલ, what did Nayan do? નયને શું કર્યું? તો શું કર્યું? નયન bowed down and touched Mr. Anand's feet. કે નયન ઝૂકી ગયો અને મિસ્ટર આનંદના પગે લાગ્યો. યસ, લખીશું નયન bowed down and touched Mr. Anand's feet. બેઠો જવાબ મળ્યો આપણને, બેઠો જવાબ મળે છે. યસ. પછી you are my real companion. આ કોણ બોલ્યું? કોણ બોલ્યું? નયન બોલ્યો તો. હા, યસ. ચલો, મિસ્ટર આનંદ વોઝ વેરી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. હાલો, આનો જવાબ તમારે મને આપવાનો છે કમેન્ટ બોક્સની અંદર કે મિસ્ટર આનંદ વોઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો શું આવશે? હેપી એન્ડ સરપ્રાઇઝડ. ચલો, which word in the passage means glad? તો glad નો મતલબ થઈ જાય છે હેપી. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. આભાર માન્યો એટલે થેન્કડો થઈ જશે, અને નમવું એટલે થઈ જાય છે bow down. ઓકે, આગળ વધીએ. કમ્પોઝિશન લખવાની છે. કમ્પોઝિશનની અંદર આપણને ટોપિક આપ્યો છે કે રીડ ધ ગ્રીટિંગ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે ગ્રીટિંગ કાર્ડ વાંચો અને ગ્રીટિંગ કાર્ડના આધારે સવાલના જવાબ આપવાના છે. જે આપણને અહીંયા ગ્રીટિંગ કાર્ડ આપ્યું છે એ ગ્રીટિંગ કાર્ડ વાંચવાનું છે અને એના આધારે સવાલના જવાબ આપવાના છે. ઓકે, ચલો આપીશું. વેરી ગુડ. તો જો ગ્રીટિંગ કાર્ડ શું છે? ડિયર અવિદિત, greetings and cheers, congratulations on winning gold medal in inter school swimming competition, we are proud of you, best of luck. પછી આ તારીખ આપી છે, બેસ્ટ વિશેસ આપ્યું છે. ઓકે, મિત્રોના નામ લખ્યા છે. પહેલો સવાલ, for whom is this greeting card? કોના માટે આ ગ્રીટિંગ કાર્ડ છે? કોના માટે છે? હે ને? લખીશું this greeting card is for અદ્વિત. પછી when is this card written? આ કાર્ડ ક્યારે લખવામાં આવ્યું છે? તારીખ. યસ, લખીશું this card is written on 2025 12th March. ઓકે, પછી અવદિત has won a, શું જીત્યો છે? ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ? ગોલ્ડ મેડલ. યસ, લખીશું ગોલ્ડ મેડલ. અને પછી who has signed this card? આ કાર્ડ કોણે સાઇન કર્યું છે? કાર્ડ કોણે લખ્યું છે? નીલમ, અર્જુન, રાગિની અને કેદારે લખ્યું છે. લખીશું નીલમ, અર્જુન, રાગિની અને કેદાર have signed this card. એમણે આ કાર્ડ સાઇન કરેલું છે. For what has અવદિત won a gold medal? શેના માટે ને ગોલ્ડ મેડલ મળ્યું છે? શેના માટે? તો જો ઇન્ટર સ્કૂલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં. સ્વિમિંગ કોમ્પિટિશનમાં યસ, અવદિત has won a gold medal for inter school swimming competition. સિમ્પલ. ચાલો આગળ વધીશું. Look at the picture and write about 5 to 7 sentences. ચિત્ર જુઓ અને એના આધારે 5 થી 7 વાક્યો.
મુદ્દા આપણને આપ્યા છે, રેની ડે, ડાર્ક ક્લાઉડ્સ, એ બધા મુદ્દા છે જેના આધારે વાક્ય બનાવવાના છે. તો ચાલો બનાવીશું. This is a picture of a rainy day. એક વરસાદી દિવસનું ચિત્ર છે. There are dark clouds in the sky. આકાશમાં કાળા કાળા વાદળો છે. It is raining. વરસાદ વરસે છે. There are houses and trees in the picture. ચિત્રમાં ઘર અને વૃક્ષો છે. Children are enjoying in the rain. બાળકો વરસાદમાં મજા માણે છે. One girl is dancing happily in the rain. એક છોકરી ખુશીથી નાચે છે. Another girl is running with umbrella. બીજી છોકરી umbrella લઈને એની સાથે દોડે છે. 3 children are playing with paper boats. 3 છોકરા જે કાગળની હોડી હોય એની સાથે રમે છે. A boy is putting the paper boat in the water. એક છોકરો પેપર બોટ પાણીમાં નાખે છે. Another boy is sitting next to him. બીજો છોકરો એની બાજુમાં બેઠો છે with an umbrella. એની પાસે છત્રી છે. A girl is looking at the paper boats. અને એક છોકરી જે છે પેપર બોટ્સ ને જોઈ રહી છે. સરસ મજાના ચિત્રના આધારે આપણે વાક્ય બનાવવાના હતા જે આપણે બનાવી નાખ્યા. આગળનો પ્રશ્ન છે ઇન્વિટેશન કાર્ડ વાંચો, આમંત્રણ પત્રિકા વાંચો અને સવાલોના જવાબ આપો. ચલો પહેલા આમંત્રણ પત્રિકા વાંચી લેવાની. જો શ્રી ગણેશાય નમઃ. તમને આમંત્રણ આપવામાં આવે છે ઓફ મેરેજ ઓફ સુરેશ દેશમુખ અને ઉર્વશી ન્યાયના લગ્નની આમંત્રણ પત્રિકા છે. કંકોત્રી છે ડિસેમ્બર 21, 2024 11 વાગે સવારે, બપોરે 11 વાગે. જગ્યા છે રાધે કૃષ્ણ હોલ નિયર આરસી રોડ, શામપુર. રિગાર્ડ્સ છે દેવરાજ અને પ્રતીક્ષા દેશમુખ ફેમિલી. એમણે આમંત્રણ આપ્યું છે આપણને. હાલો પહેલું, વોટ વોઝ ધ ડેટ ઓફ ધ મેરેજ સેરેમની? તારીખ અહીંયા રહી, તારીખ ડિસેમ્બર 21 લખીશું. The date of the marriage ceremony was 21 December 2024. ત્યારબાદ what was the bride's name? bride નું નામ. bride એટલે શું થાય? હે bride એટલે શું થાય? દુલ્હન કે દુલ્હો? બે આવે ને કઈક, વરરાજા અને દુલ્હન બે આવે. bride એટલે થાય શું? કહેશો મને કોઈ? હાલો કમેન્ટ બોક્સમાં કહો મને bride એટલે શું થાય, મને નથી ખબર. સાચું છે, બ્રાઇડ એટલે થાય દુલ્હન. તો દુલ્હનનું નામ શું છે? તો દુલ્હનનું નામ છે ઉર્વશી ન્યાય. ધ બ્રાઇડ્સ નેમ વોઝ ઉર્વશી ન્યાય. અને વોટ વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ? કે આ પ્રોગ્રામ આ સવારમાં છે કે સાંજમાં છે? તો જરાક જુઓ, એવું કઈ લખ્યું છે મોર્નિંગ ઇવનિંગ? લખ્યું નથી હે ને, પણ અહીંયા લખ્યું જો 11 AM. AM એટલે સવારનો સમય થયો. The program was held in the morning. સવારમાં છે. PM લખ્યું હોત ને તો આપણે ઇવનિંગ લખ નાખત. રેડી? હાલો આગળ. આગળ છે who gave the invitation? આ આમંત્રણ કોણે આપ્યું છે? તો આમંત્રણમાં રિગાર્ડ્સ ના નામ લખવાના હોય. દેવરાજ and પ્રતીક્ષા દેશમુખ gave the invitation. અને પાંચમો છે where was the marriage function held? મેરેજ ફંક્શન ક્યાં હતા? જગ્યા લખવાની છે. The marriage function was held જો ક્યાં? રાધે કૃષ્ણ હોલ નિયર આરસી રોડ, શામપુર. યસ, સિમ્પલ. ચાલો આગળ વધીશું. રાઇટ અબાઉટ 8 to 10 સેન્ટેન્સ અબાઉટ માય ફેમિલી. માય ફેમિલી ઉપર નિબંધ લખવાનો છે. ચાલો લખીશું. માય ફેમિલી, માય નેમ ઇઝ અંશ. મારું નામ અંશ છે. મેં મારા વિદ્યાર્થીના નામ પ્રમાણે લખ્યું છે. તમારે તમારા ફેમિલીના નામ લખવાના છે. હા, એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયાથી હું તમને જે નિબંધ આપું છું એમાં તમારે ફેમિલી મેમ્બરના નેમ ચેન્જ કરવાના છે. ઓકે, લખ્યું છે માય નેમ ઇઝ અંશ. મારું નામ અંશ છે. there are 6 members in my family. મારા પરિવારમાં 6 સભ્યો છે. માય ફાધર્સ નેમ ઇઝ હર્ષદભાઈ. પપ્પાનું નામ હર્ષદભાઈ છે, એ ડોક્ટર છે. માય મધર્સ નેમ ઇઝ અંકિતાબેન, તે ટીચર છે. આઈ હેવ અ યંગર સિસ્ટર. યંગર સિસ્ટર એટલે નાની બહેન. મારે નાની બહેન છે. હર નેમ ઇઝ સાક્ષી. એનું નામ સાક્ષી છે. શી ઇઝ 7 years old. 7 વર્ષની છે. વી લીવ વિથ અવર ગ્રેન્ડપેરેન્ટ્સ. અમે અમારા દાદા દાદી સાથે રહીએ છીએ. માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ અશોકભાઈ. દાદાનું નામ અશોકભાઈ છે. ગ્રાન્ડમધર્સ નેમ ઇઝ દિવ્યાબેન. દાદીનું નામ દિવ્યાબેન છે. માય ગ્રેન્ડપેરેન્ટ્સ લવ અસ અ લોટ. અમને બધાને બહુ પ્રેમ કરે છે. વેન અવર પેરેન્ટ્સ આર નોટ એટ હોમ. જ્યારે અમારા પેરેન્ટ્સ ઘરે ન હોય, અવર ગ્રાન્ડપેરેન્ટ્સ લુક આફ્ટર અસ. અમારા દાદા દાદી અમારું ધ્યાન રાખે છે. વી ઓલ હેવ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર ટુગેધર. અમે સાથે નાસ્તો કરીએ છીએ અને ડિનર પણ એટલે કે સાંજનું ભોજન પણ સાથે કરીએ છીએ.
in the evening. We sit together and watch TV. સાથે બેસીએ છીએ, ટીવી જોઈએ છીએ, રીડ બુક, પુસ્તકો વાંચીએ છીએ, ગેમ્સ રમીએ છીએ. ઓન હોલિડેઝ, રજાઓમાં વી ગો આઉટ ટુગેધર, અમે સાથે ફરવા જઈએ છીએ. વી આર અ હેપી ફેમિલી, અમે ખુશખુશાલ પરિવાર છીએ. આઈ લવ માય ફેમિલી, મને મારો પરિવાર બહુ ગમે છે. હવે જો અહીંયા સુધીનો નિબંધ જે છે એ તમારા સ્વાધ્યાયપોથીમાં લખવાનો છે. આ શબ્દાર્થ છે, જે શબ્દાર્થ માત્ર ને માત્ર તમારી સમજૂતી માટે છે. આ શબ્દાર્થ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના નથી, પણ આમાં અમુક શબ્દો જે તમને સમજાણા ન હોય એટલા માટે મેં અહીંયા શબ્દાર્થ પણ તમને સમજાવવા માટે લખ્યા છે. ઓકે, જો મેમ્બર એટલે થાય સભ્ય, ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદી, ગ્રાન્ડફાધર એટલે દાદા, ગ્રેન્ડમધર એટલે દાદી. ટુ લુક આફ્ટર ક્રિયાપદ છે જેનો મતલબ થાય છે ધ્યાન રાખવું. બ્રેકફાસ્ટ એટલે થાય સવારનો નાસ્તો, ડિનર એટલે રાતનું ભોજન, અને ટુ વોચ એટલે થાય છે જોવું, ધ્યાન રાખવું. ચલો આગળ છે પાંચમું, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ઓર ફ્રેઝીસ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોના મદદથી ડાયલોગ પૂરો કરવાનો છે. અને કૌંસમાં શબ્દો છે પ્લીઝ કમ વિથ મી, એક્સક્યુઝ મી, યુ આર વેલકમ, સ્ટોરી બુક્સ ફોર ચિલ્ડ્રન, થેન્ક યુ. તો ચાલો પેલા શોપકીપર કહેશે એક્સક્યુઝ મી મેડમ, મે આઈ હેલ્પ યુ? તો મિસિસ દવે કહે છે યસ શ્યોર. ડુ યુ હેવ સ્ટોરી બુક્સ ફોર ચિલ્ડ્રન? શોપકીપર કહે છે યસ, હા છે ને. વિચ એજ ગ્રુપ મેડમ? તો મિસિસ દવે કહે છે 10 વર્ષના બાળકો માટે. શોપકીપર કહે છે ઓકે, પ્લીઝ કમ વિથ મી, મારી સાથે આવો, આઈ વિલ ટેક યુ ટુ ધેટ સેક્શન. મિસિસ દવે શું કહે છે? થેન્ક યુ ફોર હેલ્પ. શોપકીપર કહે છે યુ આર વેલકમ. હાલો બીજું આપણને આપ્યું છે યસ ઓફ કોર્સ, હાઉ આર યુ, સો નાઇસ ઓફ યુ, વુડ યુ પ્લીઝ હેલ્પ મી, આઈ એમ વરીડ. તો હાલો અંકિતા શું કહે છે? હાય દેવ, હાઉ આર યુ? દેવ કહે છે આઈ એમ ફાઇન. અંકિતા થેન્ક યુ, હાઉ આર યુ? અંકિતા કહે છે ઓહ, આઈ એમ વરીડ અબાઉટ ઇંગ્લિશ ટેસ્ટ ટુમોરો. કાલે ઇંગ્લિશની પરીક્ષા થોડી ચિંતા થાય છે. દેવ કહે છે વાય, વોટ હેપન, શું થયું? અંકિતા કહે છે વુડ યુ પ્લીઝ હેલ્પ મી ટુ રિવાઇઝ ધ ટોપિક્સ, ટોપિકનું રિવિઝન કરવામાં મદદ કરીશ? દેવ શું કહે છે યસ ઓફ કોર્સ, ચોક્કસ કરીશ. અંકિતા શું કહે છે સો નાઇસ ઓફ યુ દેવ. ચાલો પૂરું, આગળ વધીએ. આગળ ઓપ્શન્સ છે કોંગ્રેચ્યુલેશન્સ, નાઇસ ટુ મીટ યુ, લેટ્સ પ્લે ચેસ, અ ગોલ્ડ મેડલ ઇન ચેસ, ધેટ્સ વન્ડરફુલ. ઓકે. સમીર કહે છે મેઘા મીટ માય ફ્રેન્ડ નિખિલ. તો મેઘા શું કહે છે હાય નિખિલ, નાઇસ ટુ મીટ યુ. નિખિલ કહે છે હાય મેઘા, હાય નેહા, ગ્લેડ ટુ મીટ યુ. સમીર કહે છે મેઘા નિખિલ હેઝ વોન, નિખિલ જીત્યો છે. શું જીત્યો છે? અ ગોલ્ડ મેડલ ઇન ચેસ. મેઘા શું કહે છે કોંગ્રેચ્યુલેશન્સ નિખિલ, ધેટ્સ ગ્રેટ. નિખિલ કહે છે થેન્ક યુ મેઘા. સમીર કહે છે નિખિલ, મેઘા ઇઝ ઓલ્સો અ ગુડ ચેસ પ્લેયર. નિખિલ કહે છે ઓ રિયલી, લેટ્સ પ્લે ચેસ, ધેટ્સ વન્ડરફુલ. સમીર કહે છે લેટ્સ પ્લે ચેસ ટુડે ઇવનિંગ. મેઘા કહે છે ધેટ્સ અ ગુડ આઈડિયા. નિખિલ કહે છે યસ, વી વિલ હેવ ફન ટુગેધર. ચલો આગળ વધીએ. આગળ છે રાઇટ ધ ફોલોઈંગ મેસેજીસ, નીચેના સંદેશાઓ લખવાના છે. હાલો પહેલો સંદેશો એક શોર્ટ મેસેજ લખવાનો છે તમારા ફ્રેન્ડને, ઇન્વાઇટિંગ હિમ ફોર સેલિબ્રેટ ઉત્તરાયણ વિથ યુ. તમારા ફ્રેન્ડને ઉત્તરાયણ ઉજવવા માટે બોલાવવાનો છે. ચલો લખીશું ડિયર વૈભવ, I am inviting you to celebrate Uttarayan with us at our house. We will have fun flying kites together and also enjoying delicious undhiyu and jalebis. It's always such a joyful day filled with laughter, color and great food. Bring you energy and your favorite kites. We will be on the terrace all day soaking in the festival vibes. Please do come and help us make some wonderful memories together. Your loving friend Nirav. અહીંયા તમારું નામ લખવાનું અને અહીંયા તમારે તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે. હાલો બીજું છે મેસેજ લખવાનો છે તમારા ફ્રેન્ડને કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે. સ્ટેન્ડિંગ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, ક્લાસમાં પહેલો નંબર આવ્યો ને એટલા માટે. ચાલો કહી દઈએ ડિયર અંજલિ, કોંગ્રેચ્યુલેશન, આઈ જસ્ટ હર્ડ ધેટ યુ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ ધીસ યર. પહેલો નંબર આવ્યો. આઈ નો હાઉ હાર્ડ યુ વર્કડ, કે કેટલું મહેનત તે કરી હતી. And you truly deserve this success. તું આ સફળતાને લાયક છો. Your dedication and preservation have really paid off. I am so proud of you. Keep aiming high and chasing your dreams. This is just the beginning of many more achievements to come. Best of luck.
યોર લવિંગ ફ્રેન્ડ અમિત. અહીંયા તમારું નામ અને અહીંયા આવશે કોનું? તમારા ફ્રેન્ડનું નામ. અહીંયા નીચે તમારું નામ આવશે અને ઉપર તમારા ફ્રેન્ડનું નામ આવશે. ઓકે, ચલો પછીનું છે ત્રીજું છે રાઇટ અ શોર્ટ મેસેજ ટુ યોર અંકલ. તમારે તમારા અંકલને મેસેજ લખવાનો છે અને થેન્ક યુ કહેવાનું છે. એને તમને બર્થડે ગિફ્ટ આપ્યું છે. ચાલો કહી દઈએ, ડિયર અંકલ, thank you for the wonderful birthday gift, a set of storybooks. I am really going to enjoy reading all the stories, but I missed you at my birthday party and truly wished you were there to share my joy. It would have been even more special with you. Thank you once again for your thoughtful gift. Your loving niece, Krishna. બરોબર, અહીંયા તમારું નામ લખવાનું, અહીંયા તમારા અંકલ તો લખ્યા છે આપણે. ઓકે, ચાલો આગળ છે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. નીચેના શબ્દોનું અંગ્રેજી કરવાનું છે. ચાલો કરીએ. મધર એટલે માતા, ફાધર એટલે પિતા, ગ્રાન્ડમધર એટલે દાદી, ગ્રાન્ડફાધર એટલે દાદા, સિસ્ટર એટલે બહેન, બ્રધર એટલે ભાઈ, અંકલ એટલે કાકા, કાકા મામા માસા ફુવા, આંટ એટલે કાકી મામી માસી ફઈ, કઝિન એટલે થાય પિતરાય ભાઈ અથવા બહેન, નીસ એટલે ભત્રીજી અથવા ભાણેજ ભાણી, નેફ્યુ એટલે ભત્રીજો ભાણેજ અથવા તો ભાણિયો, ડોટર એટલે દીકરી, સન એટલે દીકરો, હસબેન્ડ એટલે થાય છે પતિ અને વાઇફ એટલે થાય છે પત્ની. ઓકે, ચાલો આગળ વધીશું. સર્કલ ધ ઓડ વર્ડ્સ. અલગ પડતા શબ્દો ઉપર રાઉન્ડ કરવાનું છે. હાલો તઈ અંકલ, આંટ, ફાધર, નેબર. તમારી વારીઓ, તમારી કરવાનું છે. કમેન્ટ બોક્સમાં તમારી માટે કમેન્ટ બોક્સમાં બધા ઓપ્શન છે ને. હાલો ફટાફટ. અંકલ, આંટ, ફાધર, નેબર. હવે અંકલ, આંટ અને ફાધર આ ત્રણેય સંબંધ થયા. નેબર એટલે પડોશી થાય, પડોશી સંબંધમાં ન આવે, નેબર આવશે. હાલો બીજું, બીજામાં શું આવશે? હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં લખી રાખો. મધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, મેન. મમ્મી, દાદી, દાદા. મેન એટલે માણસ. આ ત્રણ સંબંધ છે. આ એક અલગ વ્યક્તિ. ચાલો રાઉન્ડ કરી નાખો. નેફ્યુ એટલે ભત્રીજો સ્ત્રી, વુમન એટલે સ્ત્રી, નીસ એટલે ભત્રીજી, કઝિન એટલે પિતરાય ભાઈ બહેન. ત્રણેય સંબંધ છે. આ વુમન સ્ત્રી અલગ છે. સિસ્ટર, આંટ, ગર્લ, અંકલ. બેન, કાકી, ગર્લ અને અંકલ. તો આમાં ઘણા કરે ખબર? સિસ્ટર એટલે છોકરી, આંટ એટલે છોકરી જ થાય, ગર્લ એટલે છોકરી, અંકલ છોકરો આવે, એમાં રાઉન્ડ કરો, ખોટું પડશે. આ ત્રણેય સંબંધો છે. સિસ્ટર, આંટ અને અંકલ આ ત્રણેય સંબંધ છે. ગર્લ એ સંબંધ નથી. ચલો ફાધર, કઝિન, બોય અને ગ્રાન્ડ મધર. પપ્પા, પિતરાય ભાઈ બહેન, છોકરો અને મમ્મી. તો આમાંથી બોય અલગ પડે છે. ઓકે, ચલો આગળ વધીએ. ચલો હવે ભણવાનું છે આપણે. લેટ્સ રિવાઇઝ. ચલો રિવિઝન કરી લઈએ. રાઇટ ધ ફોલોઈંગ મેસેજ. નીચે આપેલો સંદેશો લખવાનો છે અને સંદેશો છે કંઈક આવો. રાઇટ અ શોર્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ. તમારે તમારા ફ્રેન્ડને મેસેજ લખવાનો છે. ઇન્વાઇટિંગ હિમ. તેમને આમંત્રણ આપવાનું છે ટુ યોર બર્થડે પાર્ટી. હવે અહીંયા આપણે આપણા મિત્રનું નામ લખીશું, અહીંયા આપણું નામ લખીશું. લખ્યું છે મેં, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. I am having a birthday party at my home on Sunday at 5 a.m. I would be very happy if you come and celebrate with me. We will have games, music and lots of fun. I hope to see you there. Your friend. Okay, તો આવી રીતે જે છે બર્થડે પાર્ટીનું આમંત્રણ આપતો એક નાનકડો એવો મેસેજ તમે તમારા ફ્રેન્ડને લખી શકો છો. બીજો મેસેજ આપણને આપ્યો છે, રાઇટ અ શોર્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ. ફ્રેન્ડને મેસેજ લખવાનો છે થેન્કિંગ ધેમ ફોર ધેર બર્થડે વિશિસ. હવે જે દિવસ આપણો બર્થડે હોય આખો દિવસ આપણા ફ્રેન્ડ્સ આપણને હેપી બર્થડે વિશ કરતા હોય હે ને, તો એક છેલ્લે એક તમે બધાએ મને બર્થડે વિશ કરી એના બદલ ખૂબ ખૂબ આભાર, એવો એક બર્થડે વિશ કરતો એક મેસેજ જે છે મોકલવાનો છે. તો ચાલો મોકલશું. અહીંયા આવશે સૌથી પહેલા આપણા ફ્રેન્ડ્સનું નામ, પણ અહીંયા ફ્રેન્ડ્સ બહુવચનમાં છે એટલે નામ લખવાની જરૂર નથી. તમે ડિયર ફ્રેન્ડ્સ લખી નાખો તોય ચાલે અને છેલ્લે તમારું નામ લખવાનું હોય છે. ઓકે, તો thank you all for your lovely birthday wishes. I absolutely loved beautiful birthday card. You really made my day special. I am so glad and grateful to have friends like you. Your kindness means a lot to me. Thank you once again. એવી રીતે જે છે આપણે અહીંયા આ મેસેજને પૂર્ણ કરવાનું.
આગળ વધીએ એટલે કહે છે ચિત્ર જોઈને શું કહે છે લુક એટ ધ પિક્ચર, ચિત્ર જોઈને એમાંથી 5 થી 7 વાક્યો લખવાના છે અને તમને અહીં નીચે ઘણા બધા પોઈન્ટ્સ આપ્યા જો હેન્ડ છે, હેન્ડ પંપ છે, વોશિંગ ક્લોથ છે, કાવ, ડોગ, ઓલ્ડ મેન, હાઉસ અને ટ્રી. તો ચાલો આ ચિત્રને ધ્યાનથી જોઈ લઈએ. ચિત્રમાં એક મોટું ઘટાદાર વૃક્ષ દેખાય છે, હેન્ડપંપ દેખાય છે, એ લોકો કપડાં ધોતા એવું લાગે છે, મરઘીઓ છે, ગાય છે, અહીંયા વાળ ઓળાય છે, જો ને બકરી છે, દરવાજા પાસે એક વૃદ્ધ અંકલ જેવા બેઠા છે. હા, પછી અહીંયા વલોણું છે. ઓકે, તો ચાલો કરીએ વર્ણન. સ્ટાર્ટ લાઈક ધીસ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ. It is a morning time અને પછી શરૂ થાય છે there are many houses and trees in the picture. એ ઘણા બધા ઘર અને ઘણા બધા વૃક્ષો છે ચિત્રમાં. There is a big field too. મોટું ખેતર પણ છે. A man is sitting at the door of a house. ઘરના દરવાજા પાસે જે છે એક માણસ બેઠો છે. A baby goat, એક નાનકડી એવી બકરી is sitting near him. એની નજીક બેઠી છે. A woman and a girl are sitting in front of the door. એક છોકરી અને એક સ્ત્રી દરવાજાની સામે બેઠા છે. The woman is combing the girl's hair. એક સ્ત્રી છોકરીના વાળ ઓળી રહી છે. There is a goat behind them. તેમની પાછળ એક બકરી છે. Three women are in front of the house. ત્રણ સ્ત્રીઓ ઘરની આગળ છે. A woman is making buttermilk. એક વુમન જે છે છાશ બનાવે છે. Two women are talking to her. બે સ્ત્રીઓ એની સાથે વાતો કરે છે. A small girl is sitting with them. એક નાની છોકરી તેમની સાથે બેઠી છે. There is a small hand pump in front of the house. ઘરની સામે એક નાનકડો એવો હેન્ડ પંપ પણ છે. There is a bucket and pot near the hand pump. હેન્ડ પંપની નજીક એક ડોલ અને એક ઘડો પણ છે. A man is sitting under the tree near the house. એક ભાઈ, એક માણસ જે છે ઝાડની નીચે ઘરની નજીક બેઠો છે. He is feeding the cow. એ ગાયને ચારો આપી રહ્યો છે, ગાયને ખવાડી રહ્યો છે. The two women are washing clothes near the tree. બે સ્ત્રીઓ ઝાડ પાસે કપડા ધોઈ રહી છે. There is a dog and few hens in the picture. એક કૂતરો છે અને થોડી ઘણી મરઘીઓ જે છે આ ચિત્રમાં મને દેખાય છે. ઓકે, આ રીતે ચિત્રનું આખું વર્ણન કમ્પ્લીટ થઈ ગયું. આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે. કઈ કઈ પીડીએફ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે તૈયાર છે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા જ ટોપિકની પીડીએફ અને પીપીટી જસ્ટ ફોર યુ તમારી માટે તૈયાર છે ને તે તમે અમારી પાસેથી મંગાવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ પીપીટી અને પીડીએફ મંગાવો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. તો બસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ધોરણ 6 યુનિટ નંબર 4 ની ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 5મા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, સમજૂતી ભર્યો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, જેનાથી તેને પણ આ વિડીયોનો લાભ મળે, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.